કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં એકદમ. મેથ્સના અનંત શિખરોને કરી શકશો તમે સર, કારણ કે તમારી સાથે છે આશિષ સર. સ્વાગત છે તમારું પીડબ્લ્યુ ગુજરાતી પ્લેટફોર્મ પર અભિયાન બેચમાં, જ્યાં આપણે કરી રહ્યા છીએ તમારું લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ છેલ્લેથી બીજું ચેપ્ટર, એટલે કે સ્ટેટિસ્ટિક્સ. ગુજરાતીમાં કહીએ તો આંકડા શાસ્ત્ર. તો ગીત યાદ આવે છે. ગુજરાતીમાં કહીએ તો પ્રેમ કહું છું એમ કરીને છે ને એક જૂનું ગીત છે, કદાચ તમારા મમ્મી પપ્પાને ખબર હોય, તમને ખબર હોય કે નહીં, કમેન્ટમાં જરૂર જણાવજો. તો બંગાળી મેં કહેતે હૈ કે આમી તુમ્હારે ભાલો આશી, એ કરીને આખું એક સરસ ગીત છે, જૂના જમાનાનું, ઘણું સરસ છે. ઓકે, તો વોટ એવર લીવ ઇટ. આંકડાશાસ્ત્રની વાત આપણે કરી રહ્યા હતા. આંકડાશાસ્ત્રના લેક્ચર નંબર 3 માં તમારું સ્વાગત છે. આંકડાશાસ્ત્રને આપણે 4 લેક્ચરમાં ડિવાઈડ કર્યું હતું. સ્ટેટિસ્ટિક્સને લેક્ચર 1, લેક્ચર 2, લેક્ચર 3, લેક્ચર 4. લેક્ચર 2 માં જે તમે જોયું હતું હું તમને યાદ કરાવી દઉં. તો લેક્ચર 2 માં તમે જોયું હતું વર્ગીકૃત માહિતી માટેનો સરેરાશ વિચલન અને સ્વાધ્યાય 13.1. આમાં અમુક વસ્તુ હું તમને યાદ કરાવી દઉં કે ભાઈ સ્વાધ્યાય 13.1 સુધી તમે શું શું જોયું હતું, એ માત્ર હું ફટાફટ તમને યાદ કરાવી દઉં. મારે તમારા માટે અભિયાનનો બેકગ્રાઉન્ડ લઈ આવું ફટાફટ. જો સ્વાધ્યાય 13.1 સુધી તમે શું શું જોયું હતું, તો સૌથી પહેલા મેં તમને આખું ડિટેલમાં બતાવ્યું કે ભાઈ પહેલા તમારા મેજર્સ ઓફ સેન્ટ્રલ ટેન્ડન્સી એટલે કે મધ્યવર્તી સ્થિતિમાનના માપો, જે તમે ધોરણ 9, 10 થી ભણતા આવતો છો, જેમાં છે મધ્યક, મધ્યસ્થ અને બહુલક. પછી મધ્યક, મધ્યસ્થ અને બહુલકની લિમિટેશન શું છે કે ભાઈ એ ખાલી તમને સેન્ટ્રલ ટેન્ડન્સી આપે છે. પ્રસાર એટલે કે માહિતી કેવી રીતે પ્રસારિત છે એ તમને નથી આપતું. તો જે માહિતી કેવી રીતે પ્રસારિત છે એ જાણવા માટે તમારે બીજા સ્થિતિમાનોની જરૂર પડે છે, બીજા માપક્રમોની જરૂર પડે છે, જેમાં આપણે પ્રસારના માપો માટે અલગ અલગ માપો જોયા કે ભાઈ સૌથી પહેલા આવે છે રેન્જ એટલે કે વિસ્તાર. બીજો આવે ક્વોર્ટાઇલ ડેવિએશન એટલે કે ચતુર્થક સ્થિતિમાન, ચતુર્થક વિચલન. પછી આપણે જોયું મીન ડેવિએશન એટલે કે ભાઈ સરેરાશ વિચલન. હજુ બીજા એના સિવાયના છે પ્રમાણિત વિચલન અને વિચરણ, જે આપણે જોઈશું. પણ આ મીન ડેવિએશન ને એ બધા માટે સૌથી પહેલા તમે માહિતીના ગ્રુપના ડિવાઈડ કર્યા હતા. કેવી રીતે ડિવાઈડ કરતા યાદ કરો. જે માહિતી ડેટા તમને આપેલી હોય એ કેવી માહિતી હોય? વર્ગીકૃત હોય, અવર્ગીકૃત હોય. સૌથી પહેલા અવર્ગીકૃત માહિતી વિશે તમે જોયું કે જેમાં તમારી પાસે ખાલી xi હોય. પછી તમે વર્ગીકૃત માહિતી જોઈ હતી. એ વર્ગીકૃતમાં પણ બે, એક અસતત વર્ગીકૃત અને એક સતત. અસતતમાં ખાલી xi અને fi હોય અને સતતમાં તમારી પાસે ક્લાસ ઇન્ટરવલ એટલે કે વર્ગ અને fi આપેલા હોય. એમાં જે તમે ધોરણ 9 સુધી, ધોરણ 9 અને ધોરણ 10 સુધી કેવી રીતે એમાં મધ્યક અને મધ્યસ્થ શોધતા હતા એ બધું તમે યાદ કર્યું. પછી મધ્યક અને મધ્યસ્થ શોધ્યા પછી મધ્યક અને મધ્યસ્થની સાપેક્ષે સરેરાશ વિચલન કે ભાઈ પહેલા તમે જોયું મધ્યકને સાપેક્ષે સરેરાશ વિચલન અને મધ્યસ્થને સાપેક્ષે સરેરાશ વિચલન. આટલી વસ્તુ તમે જોઈ ચૂક્યા છો. હવે આ બધામાં મેં તમને બતાવ્યું તેમ તમારું કોષ્ટક ખૂબ અગત્યનો ભાગ ભજવે છે, એટલે હું દર વખતે તમને કોષ્ટક દોરીને બતાવું છું કે આમાં હું બધા સૂત્રો હમણાં તમને યાદ નહીં કરાવીશ, કારણ કે બધા સૂત્રો મેં તમને ગયા લેક્ચરમાં આપી જ દીધા છે. એનાથી ઘણા બધા દાખલા આપણે કરી જ દીધા છે. આ તો જસ્ટ એક તમારી સામે રિવિઝન છે કે આટલી વસ્તુ તમે જોઈ ચૂક્યા છો. જ્યારે હું આ કોષ્ટકની રચના કરી રહ્યો છું ત્યારે સૂત્ર તમારી આંખો સમક્ષ આવી જવા જોઈએ. આ સૂત્ર તમારે મને જણાવવાના છે, કારણ કે આ બધું તમે ભણી ગયા છો. બધા સૂત્રો લખવા જઈશ તો તમને ખબર છે એક પાનું નહીં પણ 2 પેજની જરૂર પડી જશે, રાઈટ? કે બધા માટે આ મધ્યક મધ્યસ્થ કેવી રીતે શોધતા હતા x બાર, અહીં તમારી પાસે સિગ્મા xi બાય n આ રીતના તમને મળતું x બાર. અહીં તમારી પાસે મળતું હતું સિગ્મા fi xi ના છેદમાં સિગ્મા fi, રાઈટ, વિચ ઇઝ n. આ સેમ સૂત્ર તમે અહીં વાપરી શકો છો, અથવા તમે અહીં ધારેલા મધ્યકની રીતે પણ જઈ શકો છો. ધારેલા મધ્યકની રીતે તમે જાઓ છો તો એ સ્મોલ એ નામ આપો કે કેપિટલ એ નામ આપો, પ્લસ સિગ્મા fi di બાય સિગ્મા fi. સિગ્મા fi ને કેપિટલ n પણ કહેવાય ઇન્ટુ h, જ્યાં di છે xi માઇનસ a અપોન h. અહીં તમને ખબર છે મધ્યસ્થને પહેલા ચડતા ક્રમમાં લખો. ચડતા ક્રમમાં લખ્યા પછી તમારી પાસે આવશે કયો પ્રાપ્તાંક. જો n અયુગ્મ હોય તો n+1/2 માં પ્રાપ્તાંક, n/2 માં પ્રાપ્તાંક પ્લસ n/2 પ્લસ 1 માં પ્રાપ્તાંકનો મધ્યક. જો n યુગ્મ હોય તો આખું ડિટેલમાં નથી લખતો. અને
મધ્યસ્થ માટે અહીં તમને ખબર છે કે તમારે ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી એટલે કે સંચય આવૃત્તિ શોધવાની. પછી જેની ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી જસ્ટ n/2 કરતા મોટું હોય એ તમારું મધ્યસ્થ થઈ જશે. સતતમાં તમે એક સારું એવું સૂત્ર જોયું હતું, m = L + n/2 - CF upon F × H. ખ્યાલ આવે છે કે જેમાં જે મધ્યસ્થ વર્ગ છે કે ભાઈ જેની n/2 જસ્ટ > CF છે એ તમારે શું, એટલે n/2 થઈ જશે CF એના આગલા વર્ગની આવૃત્તિ, F સંચય આવૃત્તિ અને F એની આવૃત્તિ. પછી મધ્યક અને મધ્યસ્થની સાપેક્ષે સરેરાશ વિચલન શોધવા માટે તમે બેઝિક સૂત્રનો જ ઉપયોગ કર્યો હતો. જે રીતે જો મધ્યકની વાત કરું તો મીન ડેવિએશન અબાઉટ મીન એવું કહેવાય, અને મીન ડેવિએશન અબાઉટ x બાર જે તમે કર્યું હતું સિગ્મા માનાંકમાં xi - x બાર ના છેદમાં n. आई होप તમને બધાને યાદ હશે. क्या तुम्हें याद है? બોલો બોલો. हाँ સર हमें याद है. સિગ્મા fi માનાંકમાં xi - x બાર ના છેદમાં સિગ્મા fi. સિગ્મા fi ને જ કેપિટલ N કહેવામાં આવે છે. આ વસ્તુ તમે કરી ગયા છો આ બધા કેસ માટે, રાઈટ? હવે એ જ વસ્તુ તમે સેમ મીન માટે પણ કરી ચૂક્યા છો. ડેવિએશન અબાઉટ મીડિયન સિગ્મા xi - m upon n, અને અહીં તમારી પાસે થઈ જશે સિગ્મા fi માનાંકમાં xi - m upon સિગ્મા i. આટલી વસ્તુ, આટલી બધી જ વસ્તુ તમે કરી ચૂક્યા છો ગયા બે લેક્ચર્સમાં. ગયા બે લેક્ચર્સનો સારાંશ આટલું છે, જેમાં સ્વાધ્યાય 13.1 પૂરો થાય છે. એકદમ ક્રિસ્ટલ ક્લિયર રીતે તમને કરાવેલું છે, એકદમ ડિટેલમાં, કે તમને બધા સૂત્રો પણ યાદ રહી જાય, કોષ્ટક પણ યાદ રહી જાય, અને એના પરથી તમે આરામથી બધા દાખલા કરી શકો છો. કેલ્ક્યુલેશન્સ પર આપણે ઘણા કર્યા છે, ભૂલો પણ કરી છે, અને જેમ આપણે કહીએ છીએ મેથ્સ મિસ્ટેક્સ આર ગુડ વાઇલ પ્રેક્ટિસિંગ, એ ભૂલો પરથી આપણે શીખ્યા પણ છીએ. હા કે ના? યસ યસ. ગાંઠતા જ નથી બાળકો, તો ગાંઠતા જ નથી. ચાલો, તો જેવી તમારી આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ છે, આપણે આગળ વધીએ. આજના ટોપિકમાં આપણે શું કવર કરીશું કે જે પહેલા બે, જે રીતે તમને ખબર હોય, આ શરૂ કરવા પહેલા આપણે જોયું હતું કે ભાઈ મેઝર્સ ઓફ સેન્ટ્રલ ટેન્ડન્સી એટલે કે મધ્યવર્તી સ્થિતિમાનના શું ડિસએડવાન્ટેજ છે, શું લિમિટેશન છે, પછી આપણે આના પર આવ્યા. હવે સરેરાશ વિચલનની લિમિટેશન્સ, મર્યાદાઓ આપણે ડિસ્કસ કરીશું, પછી આપણે બીજા પ્રસારના માપ પર જઈશું. એટલે સૌથી પહેલા આપણે ડિસ્કસ કરીશું ભાઈ સરેરાશ વિચલનની મર્યાદાઓ શું છે. પછી આપણે બીજા માપો પર જઈશું, જેમાં બીજા માપોમાં છે વિચરણ અને પ્રમાણિત વિચલન, જેને ઇંગ્લિશમાં વેરિયન્સ અને સ્ટાન્ડર્ડ ડેવિએશન કહેવાય છે. એમાં આ સ્ટાન્ડર્ડ ડેવિએશન કેવી રીતે શોધી શકાય તે આપણે જોઈશું. આ શું છે એ બધી વસ્તુ સમજીશું. એમાં કેમ અલગ અલગ સૂત્રોનો સમાવેશ થાય છે, એના બધા અલગ અલગ ભાગોને આપણે સમજીશું. પછી હું જેવી રીતે તમને ખબર છે કે કોઈ પણ નવી વસ્તુ આવે એટલે આ બધા જ ડેટા માટે તમે ભણો છો. કોઈ પણ નવી વસ્તુ આવે એટલે તમે અવર્ગીકૃત માહિતી માટે પણ ભણશો, અસતત વર્ગીકૃત માહિતી માટે પણ, અને સતત વર્ગીકૃત માહિતી માટે. તો સૌથી પહેલા જ્યારે હું તમને પ્રમાણિત વિચલન ભણાવીશ તો આ તમારી પાસે અવર્ગીકૃત માહિતી માટે આપણે ભણીશું. સૌથી પહેલા આ બધી વસ્તુ આપણે અવર્ગીકૃત માહિતીથી શરૂ કરીશું. કેમ અવર્ગીકૃત માહિતીથી શરૂ કરીશું? કારણ કે અવર્ગીકૃત માહિતીથી સમજવાનો, કન્સેપ્ટ સમજવાનો એકદમ સરળ થઈ જાય છે. જેવું તમને કન્સેપ્ટ ક્લિયર થઈ જશે તેવું આપણે પ્રયાણ કરીશું અસતત આવૃત્તિ વિતરણ પર અને સતત આવૃત્તિ વિતરણ પર. અસતત આવૃત્તિ વિતરણનું પ્રમાણિત વિચલન જોઈશું અને સતત આવૃત્તિ વિતરણનું પ્રમાણિત વિચલન જોઈશું. અસતત અને સતત એ બંનેના જોયા પછી આપણે બંનેના દાખલા કરીશું 1 બાય 1. પછી પ્રમાણિત વિચલન માટે હું તમને એક બીજું સૂત્ર આપીશ, એક્સ્ટ્રા સૂત્ર આપણે ડિસ્કસ કરીશું કે ભાઈ બંનેમાંથી કયું સૂત્ર વાપરવું ક્યારે યોગ્ય થાય. જેવી રીતે મધ્યક શોધવાની ટૂંકી રીત છે, એ જ રીતે વિચરણ અને પ્રમાણિત વિચલન શોધવાની ટૂંકી રીતનો ઉપયોગ કરીશું. જેવી રીતે મધ્યક માટે આપણે ધારેલો મધ્યક વાપરતા હતા, તેવી રીતે શું અહીં આપણે મધ્યક કે એવી કઈ વસ્તુ ધારવાથી, એટલે કે મધ્યકને ધારવાથી કોઈ એક જ પ્રાપ્તાંકને એ ધારેલો મધ્યક લેવાથી શું આ આપણે સરળતાથી શોધી શકીએ છીએ કે નહીં એ જોઈશું, અને શોધી શકીએ છીએ તો કેવી રીતે. અને ત્યારથી આપણે સ્વાધ્યાય 13.2 કરીશું, જે તમારા ચેપ્ટરનો એટલે ટોપિક વાઇઝ કહેવા જઈએ તો છેલ્લો સ્વાધ્યાય છે, પછી પ્રકીર્ણ ઉદાહરણ અને પ્રકીર્ણ સ્વાધ્યાય છે. આઈ હોપ તમને એટલું ખ્યાલ આવી ગયું છે કે આપણે શું કરવા જઈ રહ્યા છીએ. ફરીથી હું તમને રિમાઇન્ડ કરાવી દઉં બાળકો કે સરેરાશ વિચલનની મર્યાદાઓ આપણે જોઈશું, વિચરણ અને પ્રમાણિત, એના પછી આપણે વિચરણ અને પ્રમાણિત વિચલન પર જઈશું, જે આપણે દર વખતે કોઈ પણ નવો ટોપિક ભણ્યા છે તો પહેલા અવર્ગીકૃત માહિતી માટે અને પછી અસતત અને સતત માટે. એટલે કે ધ એન્ડ ઓફ ધીસ ચેપ્ટર તમારે ખાલી આ જે તમારું ફોર્મ્યુલા શીટ છે, એટલે કે જે સૂત્ર છે, એમાં ખાલી તમારે એક રો નીચે એડ કરવાની છે પ્રમાણિત વિચલન માટેની.
કે આ મધ્યક મધ્યસ્થ તમે ધોરણ 9-10 નું યાદ કર્યું. ધોરણ 11 માં તમે સરેરાશ વિચલન ભણ્યા છો. નીચે પ્રમાણિત વિચલન આવશે. આના સિવાય રેન્જ આવે છે, વિસ્તાર જે ખાલી મહત્તમ પ્રાપ્તાંક માઇનસ ન્યૂનતમ પ્રાપ્તાંક, અને ક્વોર્ટાઇલ ડેવિએશન એટલે કે ચતુર્થક વિચલન ખાલી નામ આપેલું છે, કેલ્ક્યુલેશનમાં નથી. આવું જોઈએ આપણે. તો ચાલો સરેરાશ વિચલનની મર્યાદાઓ. ચાલો હવે સમજો. સૌથી પહેલા આપણે મેજર્સ ઓફ સેન્ટ્રલ ટેન્ડન્સી એટલે કે મધ્યવર્તી સ્થિતિમાનના માપોની વાત કરતા હતા. મધ્યવર્તી સ્થિતિમાનના માપો જેમાં મધ્યક, મધ્યસ્થ અને બહુલક આવે છે. હવે એ મધ્યવર્તી સ્થિતિમાનના જે માપો છે બાળકો, જેમાં તમે મધ્યક, મધ્યસ્થ અને બહુલક ભણ્યા છો, એ બધાની પોતપોતાની ખાસિયત છે કે મધ્યક શું દર્શાવે છે, મધ્યસ્થ શું દર્શાવે છે, બહુલક શું દર્શાવે છે, અને બધાની પોતપોતાની એક લિમિટેશન છે. મધ્યક, મધ્યસ્થ અને બહુલક. આ ચેપ્ટરમાં પર્ટિક્યુલરલી આપણે મધ્યક અને મધ્યસ્થનો જ અભ્યાસ કરીએ છીએ, એટલે હું ખાલી મધ્યક અને મધ્યસ્થ પર જ લખીશ. મધ્યક એ તમને વચ્ચેની વેલ્યુ આપે. મધ્યસ્થ બધા ડેટાને એટલે કે બધી માહિતીને તમે ચડતા ક્રમમાં કે ઉતરતા ક્રમમાં લખો, તો એમાં ક્રમના આધારે જે વચ્ચેની સંખ્યા છે તે કાઢીને આપે. હવે સિન્સ મધ્યસ્થ એ ક્રમના આધારે વચ્ચેની સંખ્યા કાઢીને આપે છે, એટલે એ જે વચ્ચેની સંખ્યા છે એ જો હું એના મૂલ્યોના આધારે જોઉં તો કોઈ વખત ડાબી બાજુ પણ હોઈ શકે, કોઈ વખત જમણી બાજુ પણ હોઈ શકે. એઝ ફોર એક્ઝામ્પલ, જો હું લખું છું 5, 10, પછી હું લખી દઉં છું ભાઈ 25, 30 અને 40, રાઈટ. હવે જો આ ચડતા ક્રમમાં જ છે, ચડતા ક્રમમાં જ છે, અને આનો જો હું મધ્યસ્થ શોધવા જાઉં તો મધ્યસ્થ મને 25 મળે છે. હવે જ્યાં મધ્યસ્થ 25 મળે છે, શું આને હું એના મૂલ્યના આધારે લખું એટલે કે સંખ્યા રેખા પર લખું? મૂલ્યના આધારે એટલે શું કે જો હું સંખ્યા રેખા પર લખું તો સંખ્યા રેખા પર માની લો કે આ 5 છે, આ 10 છે, આ 15 છે, આ 20 છે, આ 25 છે, આ 30 અને 40, એમાંથી જે આપણા પ્રાપ્તાંકો છે, આપણા પ્રાપ્તાંકો કયા કયા છે? તો આપણા પ્રાપ્તાંકો છે ખાલી 5, 10, 25, 30, 40. એટલે સંખ્યા રેખા પર જો હું દર્શાવું તો મધ્યસ્થ મને અહીં મળે છે. આ મારો મધ્યસ્થ છે 25. શું એ વચ્ચે છે? ના. એ તમે જોશો તો મધ્યસ્થ તમને જમણી બાજુ મળે છે. વચ્ચેની વેલ્યુ તમને કઈ આપશે? મધ્યક. જો આના માટે તમે આ બધા માટે મધ્યક શોધવાનો પ્રયત્ન કરો તો મધ્યક એટલે શું થાય? બધાનો સરવાળો. તો 25 ને 5 30, 30 ને 30 60 ને 40 100 અને 110 ભાગ્યા 1 2 3 4 5. 100 ભાગ્યા 5 એટલે 5 દુ 10, આ 2 થાય, પાછું 2 22, એટલે એક્સ બાર તમને મળે છે 22. 22 એ જે એક્સ બાર છે એ તમારી વચ્ચોવચ્ચ કિંમત છે. એટલે મોરલ ઓફ ધ સ્ટોરી, હવે આ જ વસ્તુ જ્યારે આમાં વેરિએબિલિટી વધી જાય એટલે કે ચલન વધી જાય આમાં, ત્યારે મધ્યસ્થ હજુ દૂર જવા લાગે. એટલે હું એવું કહી શકું કે જ્યારે વેરિએબિલિટી વધારે હોય, રાઈટ, પ્રોપર એક્સપ્લેનેશન, જ્યારે ચલન વધારે હોય, વેરિએબિલિટી વધારે હોય, શામાં? ડેટામાં, માહિતીમાં, ત્યારે મધ્યક એ તમારું મધ્યવર્તી સ્થિતિમાનનું યોગ્ય માપ છે, પણ ત્યારે મધ્યસ્થ એ યોગ્ય મધ્યવર્તી સ્થિતિમાન આપતું નથી, અથવા યોગ્ય મધ્યવર્તી કિંમત આપતું નથી. મધ્યવર્તી કિંમતનો મીનિંગ શું છે? કે સેન્ટ્રલ ટેન્ડન્સી આપણને આપતું નથી. આટલું ખ્યાલ આવે છે બાળકો? પ્લીઝ ગીવ મી સમ. હવે સિમ્પલ ને સીધી વાત છે કે જ્યારે વેરિએબિલિટી વધારે હોય ત્યારે જો મધ્યસ્થ તમને મધ્યવર્તી કિંમત નથી આપતું, તો જો તમે પ્રસાર, જે આપણે પ્રસાર શોધવાનું મીનિંગ કરતા હતા, પ્રસારમાં શું શોધતા હતા? ભાઈ અહીંથી આનો ડિસ્ટન્સ, અહીંથી આનો ડિસ્ટન્સ, અહીંથી આનો ડિસ્ટન્સ, અહીંથી આનો ડિસ્ટન્સ, એ બધા અંતરોના નિરપેક્ષ મૂલ્યોનો મધ્યક આપણે શોધતા હતા. એટલે કે સરેરાશ વિચલન આપણે જે શોધતા હતા એ પ્રસાર શોધવા માટે કરતા હતા. પણ મધ્યવર્તી સ્થિતિમાન જે આપણે લઈએ છીએ મધ્યસ્થ, એ જ જો પ્રોપર સેન્ટ્રલ ટેન્ડન્સી વેલ્યુ નથી આપતું તો ત્યાંથી તો આપણને ડિસ્ટન્સ ખબર જ ના પડે. એટલે કે હું વાત કરું તો આવા કિસ્સામાં માટે હું લખી શકું, માટે આવા કિસ્સામાં મીન ડેવિએશન અબાઉટ મીડિયન એટલે કે મધ્યસ્થને સાપેક્ષે સરેરાશ વિચલન એ પ્રસાર, પ્રસાર એટલે વેરિએબિલિટી, કેવી રીતે ડેટા ફેલાયેલો છે એ પ્રસારનો યોગ્ય માપદંડ નથી. તો જો યોગ્ય માપદંડ નથી તો શું આપણે સરેરાશ વિચલન આપણે મધ્યકને સાપેક્ષે જઈ શકીએ? જોઈએ આવા કેસમાં. હવે આ પર્ટિક્યુલરલી આ કેસની વાત કરીએ. હવે માત્ર આ કેસ નહીં, હું બીજા બધા કેસની વાત કરું.
બધા જ કેસમાં ઇન જનરલ જ્યારે આપણે મધ્યવર્તી સ્થિતિમાન મધ્યકને સાપેક્ષે લઈએ છીએ એ મધ્યવર્તી સ્થિતિમાન મધ્યસ્થને સાપેક્ષ કરતા તમને વધારે મળશે હંમેશા. એટલે જો તમે એવું કહેવા માંગો કે સર આપણે એક્સ બારને સાપેક્ષે જે મધ્યવર્તી સ્થિતિમાન લઈએ છીએ એ મધ્યસ્થને સાપેક્ષે જે મધ્યવર્તી સ્થિતિમાન છે એના કરતા વધારે મળે છે તો આ કેસમાં કયા કિસ્સામાં જ્યારે ચલન વધારે હોય ત્યારે તો ચાલો આ તમને વ્યવસ્થિત આપી દેશે પણ જ્યારે ચલન વધારે નહીં હોય ત્યારે અઘરું પડી જશે. ખ્યાલ આવે છે? પ્લીઝ ગીવ મી સમ. એટલે કે આપણને હજુ એક નવા માપક્રમની વ્યવસ્થા છે એટલે આ માપ તમે કહેશો કે સર આની લિમિટેશન જ હતી તો આ ભણ્યા આપણે કેમ? દરેક વસ્તુ સ્ટેપ બાય સ્ટેપ આવે. પહેલા એક વસ્તુ આવે યુઝ થાય એવું નથી કે જ્યારે આ વસ્તુ આવીને તરત જ પ્રમાણિત વિચલન આવી ગયું ના ભાઈ પહેલા આવી અને ઘણી યુઝ થઈ સ્ટેટિસ્ટિક્સમાં આંકડાશાસ્ત્રમાં પછી ખબર પડી કે આની લિમિટેશન છે તો બીજી આવી. હવે જો હું તમને લિમિટેશન નહીં ભણું અને ડાયરેક્ટ નવી ભણાવી દઉં તો એનો કોઈ મતલબ નથી. તમને આખી પ્રોસેસ ખબર હોવી જોઈએ. કેમ? કારણ કે ભવિષ્યમાં અત્યારે પ્રમાણિત વિચલન ચાલે છે. જ્યારે તમે એન્જિનિયર બનશો જ્યારે તમને ખબર પડશે જ્યારે કોઈ કંપનીમાં તમે QC કરતા હશો કે ભાઈ હા આમાં એવી અમુક એરર છે કે આમાં અમુક એવી વેરિયેબિલિટી છે જે પ્રમાણિત વિચલનથી પણ નથી મળતી તો ચાલો આગળ શું કરી શકાય તો એ શું કરવા માટે પાછળની પ્રોસેસ તમને ખબર હોવી જોઈએ. યસ કે ભાઈ પહેલા કેવી રીતે આ આવ્યું છે એના પછી આપણે આગળ વધવાનું છે. ઓકે ગ્રેટ. હોપ યુ ગોટ ધીસ. તો મધ્યવર્તી સ્થિતિમાનના માપોમાં આપણને હજુ એક બીજા માપક્રમની જરૂર છે અને એ જે બીજો માપક્રમ છે તે છે તમારી પાસે પ્રમાણિત વિચલન અને વિચરણ. હવે એની કેવી રીતે જરૂર છે એ આપણે જોઈએ. તો જે પ્રમાણિત વિચલન છે એને ઇંગ્લિશમાં સ્ટાન્ડર્ડ ડેવિએશન અત્યાર સુધી બીજું બધું તમે ભણેલો છો સરેરાશ વિચલન અને મીન ડેવિએશન કહેવાય. આ સ્ટાન્ડર્ડ ડેવિએશન થાય વિચરણ એટલે વેરિયન્સ થાય એટલે આ તમારી પાસે થશે વેરિયન્સ એન્ડ સ્ટાન્ડર્ડ ડેવિએશન. વેરિયન્સ એટલે વિચરણ. પ્રમાણિત વિચલન એટલે કે સ્ટાન્ડર્ડ ડેવિએશન. વેરિયન્સ એટલે કે વિચરણ અને સ્ટાન્ડર્ડ ડેવિએશન એટલે કે પ્રમાણિત. હવે આ જે તમારું વેરિયન્સ એન્ડ સ્ટાન્ડર્ડ ડેવિએશન છે એના પર ખાસ ફોકસ કરો. તો આના આ બધા ઉદાહરણ છે. આ ઉદાહરણ સમજાવવા પહેલા હું તમને મીન ડેવિએશનના બેઝિક પર લઈ જાઉં. જ્યારે આપણે મીન ડેવિએશન એક્સ બાર શોધતા હતા મીન ડેવિએશન વિથ રિસ્પેક્ટ ટુ એક્સ બાર એટલે કે મધ્યકને સાપેક્ષે સરેરાશ વિચલન મેં તમને બધું ટેબલ યાદ કરાવ્યું તો તમને યાદ હોય તો આપણે માનાંક લઈને કરતા હતા. કેમ? જો માનાંક નહીં લઉં નિરપેક્ષ મૂલ્ય નહીં લઉં તો બધા જ આ વિચરણોનો સરવાળો અથવા બધા જ આ શું કહેવાય ડિફરન્સ તફાવતોનો સરવાળો તમને શૂન્ય કિંમત આપે છે. યસ એટલે ત્યારે એ શૂન્ય કિંમતને કાઢવા માટે આપણે માનાંક લીધો હતો. પણ જો એ જે અમુક ધન છે ને અમુક ઋણ છે એટલે ધન અને ઋણનો સરવાળો 0 થતો હતો. એ સરવાળો 0 ના થાય એના માટે આપણે માનાંક લીધો હતો. તો શું માનાંક સિવાય બીજો કોઈ ઓપ્શન ખરો? યસ માનાંક સિવાય હજુ એક ઓપ્શન છે એ છે વર્ગોનો સરવાળો કરીએ તો. કારણ કે માનાંક આપણે કેમ લીધો હતો? ઋણને ધન કરવા માટે. ઋણને ધન કરવા માટે વર્ગ પણ તો લઈ શકાય. યસ જો હવે તમને ખબર પડે છે કેમ એરર આવી તો ક્યાં ગયા સમજજો. જ્યારે સરેરાશ વિચલનથી એરર આવવા લાગી ભાઈ પ્રોપર આન્સર નથી મળતો પ્રોપર જે રિયલ લાઈફમાં મળતું છે તો નથી મળતું તો ક્યાં ગયા? એના બેઝિકમાં ગયા. એના બેઝિકમાં શું હતું? એના બેઝિકમાં માનાંક હતું. કેમ માનાંક હતું? તો કે ભાઈ ઋણને દૂર કરવા માટે તો ઋણને દૂર કરવા માટે માનાંકને વર્ગ પણ કરી શકાય. એટલે આપણે વર્ગ કરીને જોઈશું. જ્યારે ભવિષ્યમાં તમે આના કરતા આગળ બીજું કંઈ શોધવા જશો ત્યારે તમે વિચારશો વર્ગ કરતા હજુ બીજું કંઈ કરી શકાય કે જે હજુ સારી કિંમત આપે તો ત્યાં તમે જઈ શકો છો. એટલે કે જો મારી પાસે જેટલા પણ પ્રાપ્તાંકો છે સપોઝ મારી પાસે અમુક પ્રાપ્તાંકો છે x1 x2 x3 એન્ડ સો ઓન આ બધાનો જે મારી પાસે મધ્યક છે x બાર એની સાપેક્ષે જે આ બધાના તફાવત છે x બાર માઇનસ x1 એનો હું વર્ગ કરી દઉં x બાર માઇનસ x2 એનો હું વર્ગ કરી દઉં x બાર માઇનસ x3 x બાર માઇનસ xn નો વર્ગ કરી દઉં જેને હું સિમ્પલ ને સીધી ભાષામાં લખી શકું છું સિગ્મા x બાર માઇનસ xi હોલ સ્ક્વેર જ્યાં i 1 થી લઈને n સુધી છે તો ત્યાં પણ મારી કિંમતો દૂર થઈ જશે. એટલે આનાથી મને શું મળશે? આનાથી એ જ વસ્તુ મળશે કે ભાઈ જે હું શોધવાનો પ્રયત્ન કરતો હતો એટલે કે સંખ્યા રેખા પર જો હું આને દર્શાવવાનો પ્રયત્ન કરું
સમજજો, જો સંખ્યા રેખા પર હું દર્શાવવાનો પ્રયત્ન કરું તો સંખ્યા રેખા પરથી તમને એક વસ્તુ ક્લિયર છે, 1 2 3 4 5 6 7 8 9 10 લમસમ, રાઈટ? કે ભાઈ આ તમારી પાસે x બાર છે, તો આ તફાવત, આ બધા તફાવત તમને ધન મળી રહ્યા છે, આ બધા તફાવત તમને ઋણ મળી રહ્યા છે, એ બધાના વર્ગોનો સરવાળો કરવાથી, હવે જેમ સરવાળો મોટો તેમ હું એવું કહી શકું કે ભાઈ મધ્યકથી બધા વધારે દૂર છે, જેમ સરવાળો નાનો તેમ હું કહી શકું કે મધ્યકથી વધારે નજીક છે. પણ એને હજુ વેરીફાઈ કરવા માટે તમને પાઠ્યપુસ્તકમાં ખૂબ સરસ ઉદાહરણ આપેલું છે. એ જે ઉદાહરણ છે, આને રહેવા દઈએ, એ જે ઉદાહરણ છે એને સમજવાનો પ્રયત્ન કરજો. તમને સમજાવવાનો પ્રયત્ન કરું. બે ઉદાહરણ આપેલા છે. ફરીથી અત્યાર સુધી આપણને શું લાગી રહ્યું છે કે જે આ સિગ્મા છે, આ જેમ મોટો હશે તેમ પ્રસાર મોટું છે, હું એવું કહી શકું છું. અને જેમ આ નાનો હશે તેમ હું કહી શકું છું કે પ્રસાર નાનો હશે. પ્રસારનો મતલબ સમજો છો ને? કેવી રીતે તમારા ડેટા ફેલાયેલા છે, અલ્ટિમેટલી આપણે પ્રસારનું માપ છે આ. પહેલા મધ્યવર્તી સ્થિતિમાનના માપ હતા, પ્રસારના માપ હતા. ચાલો હવે સમજો અહીં બાળકો. તો જો આ હું એક સમૂહ લઉં જેને આપણે નામ આપી દઈએ સમૂહ એ, ગ્રુપ એ. ચાલો ગ્રુપ એ માટે જો તમે x બાર લેશો તો x બાર એટલે કે મધ્યક તમને મળશે 30. અને આ તમે જુઓ તો 5 થી લઈને 55 સુધી છે. 30 થી 5 નો તફાવત તમને 25 મળશે, 55 થી 30 નો તફાવત તમને 25. આના માટે જો તમે આ પદ શોધશો, કયું પદ શોધશો? તો કે ભાઈ સિગ્મા xi માઇનસ x બાર સ્ક્વેર. સિગ્મા xi માઇનસ x બાર સ્ક્વેર આ બધા માટે શોધશો. સિગ્મા xi માઇનસ x બાર લખો કે x બાર માઇનસ xi લખો, એક જ વાત છે, સમજો. સિગ્મા x બાર માઇનસ xi સ્ક્વેર. ચાલો તો 30 માંથી 5 જાય તો 25 નો વર્ગ, 30 માંથી 15 જાય તો 15 નો વર્ગ, 30 માંથી 25 જાય તો 5 નો વર્ગ, 30 માંથી 35 જાય -5 એટલે ધન જ થશે, 5 નો વર્ગ, 30 માંથી 45 જાય 15 નો વર્ગ અને આ 25 નો વર્ગ. એટલે આ 2 ટાઈમ્સ તમને મળશે 5 નો વર્ગ, 15 નો વર્ગ, 25 નો વર્ગ. ચાલો હવે આમાં આપણે આપણા કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીએ. 5 નો વર્ગ 25, 15 નો વર્ગ 225, 25 નો વર્ગ 625, આ 875 થયું, ત્યાં 2 1750 આપણી પાસે આવે છે. એટલે આ આપણને મળે છે 1750 ગ્રુપ એ માટે સિગ્મા x બાર માઇનસ xi. ચાલો તે જ રીતે બાળકો, તે જ રીતે હું એક બીજો ગ્રુપ લઉં છું, સમજો. આ ગ્રુપ બી છે, વિચલન પ્રમાણિત વિચલન જ છે, અને આપણે સમૂહ બી નામ આપી દઈએ, ગ્રુપ બી. ચાલો હવે ગ્રુપ બી માટે ખૂબ મોટો ગ્રુપ છે, ઘણા બધા ડેટા છે, 15 થી લઈને 45 સુધી છે. આમાં જો તમે x બાર શોધશો ને તો આનો x બાર તમને 30 જ મળશે, જે પ્રીવિયસ ગ્રુપનો x બાર છે, મધ્યક છે. આમાં x બાર માઇનસ xi કરશો ને તો એક એકનો ડિફરન્સ છે, એટલે 30 થી 15, 15, 14, 13, 12, 11, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0, પાછું 1. એટલે કે આમાં જો હું સિગ્મા xi માઇનસ x બાર અથવા x બાર માઇનસ xi જે ક્રમમાં લખો કારણ કે વર્ગ જ છે, તો 30 માંથી 15 જાય તો 15 નો વર્ગ પ્લસ 14 નો વર્ગ પ્લસ 13 નો વર્ગ, આમ કરીને તમારી પાસે અહીંયા આવશે 1 નો વર્ગ પછી 0 નો વર્ગ. પાછું રિવર્સ ઓર્ડરમાં 1 2 3 4 5 6 7 8 9 10 થી 15 નો વર્ગ. એટલે 1 ના વર્ગ થી 15 નો વર્ગ તમને 2 વખત મળશે. તમને જો ધોરણ આ વસ્તુ છે કે ભાઈ 1 ના વર્ગ થી n ના વર્ગનો સરવાળાનું સૂત્ર છે, એ સૂત્ર છે n પ્લસ 1 2n પ્લસ 1 બાય 6. એ સૂત્રનો જો તમે ઉપયોગ કરશો તો n તમારી પાસે છે 15, 15 ને 1 થઈ જશે 16, 15 દુ 30 ને 1 થઈ જશે 31, અહીં ગુણાકારમાં છે 2, આ બાજુ છે. જો હું સાદુરૂપ આપીશ તો તમારી પાસે થશે 42 6, 5 તાલી 15, 16 પચામ 80, 80 ગુણ્યા 31. હવે 80 ગુણ્યા 31 છે તો આ 0 એઝ ઇટ ઇઝ, 8 1 8, 8 તાલી 24, 2480 સમથિંગ તમને મળી રહ્યું. હવે જેમ આપણે ડિસ્કસ કર્યું હતું, આપણે શું ડિસ્કસ કર્યું હતું બાળકો, કે જો આ મોટો હોય તો પ્રસાર મોટો, આ નાનો હોય તો પ્રસાર નાનો. હવે એને સમજવાનો પ્રયત્ન કરીએ. આ 1750 છે જે આપણને નાનું મળી રહ્યું છે, એટલે એવું કહેવા માંગે છે કે આ પ્રસાર નાનો હોવો જોઈએ, અને એના પછીનું જે સિગ્મા x બાર માઇનસ xi સ્ક્વેર છે મોટો મળે છે તો પ્રસાર મોટો હોવો જોઈએ. સંખ્યા રેખા પર પ્લોટ કરીને જોઈએ. સંખ્યા રેખા પર તમે જોશો
તો જે પહેલી સંખ્યા રેખા છે એ ગ્રુપ એ માટે છે, સમૂહ એ માટે, બીજી સંખ્યા રેખા બી માટે છે. એમાં તમે જુઓ, તમારે જાણો આમાં પ્રસાર મોટો મળ્યો, આમાં પ્રસાર મોટો મળ્યો છે અને આમાં પ્રસાર નાનો છે ચેક. જ્યારે તમે આનું ડેવિએશન, સ્ક્વેર ઓફ ડેવિએશન જોશો, આને સ્ક્વેર ઓફ ડેવિએશન કહેવાય કે ભાઈ સમ ઓફ સ્ક્વેર ઓફ ડેવિએશન, બધા ડેવિએશનનો આપણે સ્ક્વેર કરીને સમ કર્યો. તો આનું આપણને નાનું મળ્યું છે, નાનું મળવા છતાં આપણને એ પ્રસાર મોટો મળ્યો છે. અને આનો એ વેલ્યુ સિગ્મા xi માઇનસ x બાર મોટું મળવા છતાં પ્રસાર નાનું મળ્યું છે. એટલે કે જે આપણે કરવા જઈ રહ્યા છીએ એમાં કંઈક ભૂલ છે. શું ભૂલ છે? આમાં પ્રાપ્તાંકોની ગણતરી નથી કરી. આમાં તમે જુઓ તો ખાલી 1 2 3 4 5 6 જ પ્રાપ્તાંક હતા, જ્યારે આમાં તમારી પાસે 31 પ્રાપ્તાંક છે. એટલે જો એ પ્રાપ્તાંકોને તમે ઇન્વોલ્વ કરશો તો જુઓ તમારી સામે શું મળશે. જો પ્રાપ્તાંકોને તમે ઇન્વોલ્વ કરશો એટલે કે અહીં પ્રાપ્તાંકોને ઇન્વોલ્વ કરવા માટે જે તમે સિગ્મા x બાર માઇનસ xi લખો કે xi માઇનસ x બાર લખો, એને તમે પ્રાપ્તાંકોને ઇન્વોલ્વ કરીને n સાથે ભાગી દેશો ત્યારે તમને એક યોગ્ય માપદંડ મળશે. એટલે કે આના માટે જે તમને સિગ્મા xi માઇનસ x બાર હોલ સ્ક્વેર અપોન n એટલે કે 1750 ના છેદમાં 1 2 3 4 5 6 વડે ભાગી નાખો તો 1750 ને 6 વડે ભાગી નાખીશ તો મને 291.67 સમથિંગ મળશે. એપ્રોક્સિમેટ વેલ્યુ મને મળશે 291.67. એ જ સેમ વસ્તુ મેં આના માટે કરું, ગ્રુપ બી માટે, સિગ્મા xi માઇનસ x બાર સ્ક્વેર અપોન n, જેને હું 2480 સમથિંગ હતો ને, 2480 ને 31 વડે ભાગી દઉં તો એ મને 789, ધારો કે ભૂલ થઈ, 80 મળશે. 2480 ભાગ્યા 31 એ મને મળશે 80. હવે તમે જો જે આ વેલ્યુ છે, જે n વડે ભાગવાથી આ મને નાની કિંમત મળી, આ નાની કિંમત મળી છે તો એની સાપેક્ષે જો મને પ્રસાર પણ નાનો છે. પ્રસાર ખાલી આટલા ભાગમાં તમારો પતી જાય છે, 15 થી 45. જ્યારે આના રિસ્પેક્ટમાં આ કિંમત મોટી છે તો પ્રસાર વધારે છે. આ પ્રસાર કોના રિસ્પેક્ટમાં જોવામાં આવે છે? મધ્યવર્તી સ્થિતિમાનના રિસ્પેક્ટમાં. આ 30 ની સાપેક્ષમાં આટલો પ્રસાર છે, બંને બાજુ 15 15. આ 30 ની સાપેક્ષે આટલો પ્રસાર છે, બંને બાજુ 25 25. તો એ આપણે રિપ્રેઝેન્ટ કરી શકીએ છીએ સિગ્મા xi માઇનસ x બાર સ્ક્વેર અપોન n. આને વિચરણ કહેવામાં આવે છે. એટલે કે જે તમે મીન ડેવિએશન અબાઉટ મીન એટલે કે જે તમે સરેરાશ વિચલન શોધતા હતા, જેમાં માનાંક લેતા હતા, માનાંકની જગ્યાએ જો તમે વર્ગોનો સરવાળો કરીને n લેશો તો એ તમારી પાસે થઈ જશે વિચરણ. એટલે અહીં સિગ્મા xi માઇનસ x બાર હોલ સ્ક્વેર બાય n ને વિચરણ કહેવામાં આવે છે અને વિચરણનું સિમ્બોલ છે સિગ્મા સ્ક્વેર. આ તમારી માટે થશે વિચરણ. હવે આનું જ જો તમે ધન વર્ગમૂળ લઈ લેશો તેને સ્ટાન્ડર્ડ ડેવિએશન એટલે કે પ્રમાણિત વિચલન કહેવામાં આવે છે. જો આનું જ તમે ધન વર્ગમૂળ લઈ લેશો સિગ્મા xi માઇનસ x બાર સ્ક્વેર અપોન n, તો આને કહેવામાં આવે છે પ્રમાણિત વિચલન. વિચરણ પ્રમાણિત વિચલન. આટલું ક્લિયર છે બોસ? પ્લીઝ ગીવ મી સમ. વિચરણ પ્રમાણિત વિચલન આટલું ક્લિયર હોય તો આવો આપણે આગળ વધીએ. વધીએ ને? હા કે ના? લિટરલી ઘણી જગ્યાએ ઘણા બધા શિક્ષકો ખાલી બસ સૂત્ર કાઢે, ચાલ આ પ્રમાણિત વિચલનનું સૂત્ર લખ અને મોડે કર, ચાલ આ પ્રમાણિત વિચલનનું સૂત્ર બોલ, પતાવ, ફિનિશ. આપણે એવા નથી. આખું લોજિક ક્લિયર હોવું જોઈએ તો પછી તમે ક્વોલિટી એન્જિનિયર બની શકો. ક્લિયર છે બોસ? હવે દાખલા કરીશું એટલે વધારે ક્લિયર થઈ જશે. રાઈટ, એટલે પ્રમાણિત વિચલન અને વિચરણ. પેલામાં કેવું હતું, ડાયરેક્ટ માનાંક લઈને કરતા હતા. આમાં શું થાય, વર્ગ લીધો છે ને વર્ગમૂળ, સેમ વસ્તુ તમે અહીં પણ વર્ગમૂળ કાઢીને લખી શકો છો આગળ. રાઈટ, એ જ વસ્તુ સિગ્મા માટે પણ છે. હવે 80 નો જો હું વર્ગમૂળ કાઢું તો ભાઈ અહીંયા વર્ગમૂળ 80 8.94 સમથિંગ મળે છે. આ તમારી પાસે છે સિગ્મા સ્ક્વેર, આ તમારી પાસે છે સિગ્મા સ્ક્વેર. હવે તમારી પાસે જો આનું હું વર્ગમૂળ કાઢું 291.67, .07.
એટલે બંનેના તમે સિગ્માને કમ્પેર કરો તો 8.94 આના કરતા ઓલમોસ્ટ અડધા જેવું છે, રાઈટ? જેવું એ અડધું હોય તો આ જેનો પ્રસાર છે એ પણ અડધો થઈ ગયો અને આ મોટો થઈ ગયો. બીજી વસ્તુ જે લિમિટેશન હતી આપણી, તો લિમિટેશન હતી કે ભાઈ બધો ડેટા જો પેલી બાદ જાય કે બધો ડેટા આ બાદ જાય તો પણ કંઈ વાંધો નથી આવવાનો, આમાં તમારું કામ થઈ જશે. આ તમને વધુ સારી કિંમત આપશે. ઉદાહરણ 8 પર ફોકસ કરો. કેમેરામેન જરા ફોકસ કરે. ઉદાહરણ 8માં તમને આપેલું છે નીચે આપેલ માહિતી માટે વિચરણ શોધો. 1 2 3 4 5 6 7 8 9 9 ડેટા છે. આ તમારી અવર્ગીકૃત માહિતી છે. તમને ખબર છે xi સાથે x બાર જોઈએ. તો આનો x બાર તમે ડાયરેક્ટ પણ શોધી શકો છો. આના x બારમાં તમારે શું કહેવાય કે ભાઈ જો ધારેલા મધ્યકની રીત કરવી હોય તો એ પણ કરી શકો છો. તમને પાઠ્યપુસ્તકમાં ધારેલા મધ્યકની રીતે આપેલું છે. મારા ખ્યાલથી ધારેલા મધ્યકની રીત પર કોઈ જવાની જરૂર નથી, કોષ્ટકની પણ જરૂર નથી. જો હું તમને બતાવું, આ દાખલા તમે કોષ્ટક વગર પણ કરી શકો છો. જે તમારી પાસે xi છે બધા, એ xi માં તમારી પાસે શું છે એ જુઓ બધા ડેટા. અને આપણે xi માઇનસ x બાર પછી આપણે અહીંથી શું, આપણે xi માઇનસ x બાર નો સ્ક્વેર કરીશું અને પછી આપણે એ બધાનો સરવાળો કરીશું. રાઈટ? ચાલો. xi માં આપણી પાસે કિંમતો છે ભાઈઓ 6, 8, 10, 12, 14, 18, 20, 22 અને 24. ચાલો હવે xi માઇનસ x બાર શોધવા માટે સૌથી પહેલા આપણે શોધીશું x બાર. x બાર એટલે તમને ખબર છે ભાઈ સિગ્મા xi બાય n, એટલે કે બધા પ્રાપ્તાંકોનો સરવાળો છેદમાં પ્રાપ્તાંકોની સંખ્યા. જો હું પ્રાપ્તાંકોનો સરવાળો કરી દઉં તો તમારી પાસે છે 6, 10, 8, 10, 10, 10, 12, 10, 14, 10, 18, 10, 20, 10, 22, 10, 24. એટલે આ તમારી પાસે થાય 1 2 3 4 5 6 7 8 9 134 ભાગ્યા 9, એટલે આ મારી પાસે 14.88 સમથિંગ મળી રહ્યું છે. એપ્રોક્સિમેટલી આઈ કેન રાઇટ 15.80. આટલી વસ્તુ ક્લિયર છે બોસ? પ્લીઝ ગીવ મી સમ રિસ્પોન્સ. રાઈટ. એકવાર ફરીથી કરી લઈએ. 8 ને 6 14, 14 28. ચાલો પછી આ 22 10 22 18 20 24 134 ભાગ્યા ચાલો 14.88. 14.88 માંથી આપણે બધાને બાદ કરતા જઈએ તો 14.88 માઇનસ 6 એટલે તમને મળશે 8.88. ચાલો એમાંથી 8 જાય 6.88, 2 નો ડિફરન્સ છે, 2 2 વધતા જાય તો 2 2 ઘટ્યા કરશે. 4.88, 2.88, 0.8. હવે 18 માઇનસ 14.88 14 પછી 16 નથી ને, 12 14. મારા ખ્યાલથી 16 હોવું જોઈએ. 1 મિનિટ, રકમમાં ભૂલ તો નથી ને? કારણ કે જો બધે 2 નો તફાવત છે, 14 પછી 16 લખવામાં કદાચ ભૂલ થઈ ગઈ હોય. હા 16 છે, મેં કહ્યું ને આપણા મેમની 16 લખવામાં ભૂલ થઈ ગઈ છે. એ આપણે નાખી દઈએ ફટાફટ. કારણ કે તો જ ધારેલા મધ્યકની રીતનો પણ ઉપયોગ થઈ શકે. ઓકે, તો ચાલો આ ક્વેશ્ચન આપણે સુધારતા હતા કે જે પ્રિન્ટિંગ મિસ્ટેક આપણા ડીટીબી ઓપરેટરથી થઈ છે, કઈ વાંધો નહીં. માણસ માત્ર ભૂલને પાત્ર, પણ સુધારે તે જ વ્યવસ્થિત મનુષ્ય કહેવાય. તે 16 નંબરનું ઓબ્ઝર્વેશન એટલે કે 16 કહી ગયું હતું તો 16, 18, 20, 22, 24. રાઈટ? ચાલો તો હવે ફરીથી કેલ્ક્યુલેટરનો ઉપયોગ આપણે કરીશું. હવે આમાં 6 વત્તા 8 વત્તા 10 વત્તા 12 વત્તા 14 વત્તા 16 18 22 24. તો પહેલા 9 ઓબ્ઝર્વેશન હતા, હવે 10 ઓબ્ઝર્વેશન છે. 150 બાય 10 15 તમને મળે. હવે 15 માંથી તમારે ડિફરન્સીસ લખતા જવાના છે, તફાવતો બધા. 15 માંથી 6 જાય તો તમને ખબર છે 9 બચે. 15 માંથી
8 જાય તો તમને ખબર છે કે 7 બચે. ઇવન અહીં 2 વધે છે તો 2 ઘટશે. 9 7 5 3 1. હવે 16 માંથી 15 જાય તો 1 રિવર્સમાં. 2 વધે છે એ જ રીતે 2 વધશે. 3 5 7 બધાનો વર્ક કરી દઈશું. 81 49 25 1 9 25 49 99 બધાનો સરવાળો કરીશું. અહીં તમે ફરીથી સૂત્ર મૂકી શકો છો. 1 સ્ક્વેર 3 સ્ક્વેર 5 સ્ક્વેર 7 સ્ક્વેર n સ્ક્વેર. પણ સૂત્રમાં કેવું હતું કન્ટિન્યુઅસ માટે છે, આના માટે નથી. બેટર કે તમે અલગથી સરવાળો કરી દો. અહીં 81 પ્લસ 49 પ્લસ 25 પ્લસ 9 પ્લસ 1 165 એવું 2 વખત થશે. 165 ગુણ્યા 2 330 અને આ ઓબ્ઝર્વેશન તમારી પાસે છે 10. આ તમને મળશે 33. એટલે આપણે 10 વડે ભાગી દીધું તો સરવાળો તમને મળી રહ્યો છે 330. તો અહીં લખવાની જગ્યા નથી તો હું અલગથી લખી દઉં છું. આ બધાનો જો હું સરવાળો કરીશ સિગ્મા xi માઇનસ x બાર હોલ સ્ક્વેર તો મને 330 મળી રહ્યું છે. માટે મારે વિચરણ શોધવાનું છે. વિચરણનો સિમ્બોલ છે સિગ્મા સ્ક્વેર, જે તમને આને સ્મોલ સિગ્મા કહેવાય અને કેપિટલ સિગ્મા કહેવાય, જે તમને સિગ્મા xi માઇનસ x બાર હોલ સ્ક્વેર ને n વડે ભાગવાથી મળે છે. સિગ્મા xi માઇનસ x બાર હોલ સ્ક્વેર એ 330 છે. એને જો હું n વડે ભાગી દઉં, n મારી પાસે છે 10, આ મને મળે છે 33. એટલે સિગ્મા સ્ક્વેર મને મળી રહ્યું છે. રાઈટ? હા, આ લોકોએ સિગ્મા સ્ક્વેર પરથી સિગ્મા પણ શોધી લીધું છે. 33 નો વર્ગમૂળ ખરેખર અહીં તમને 33 જ માંગવા કહ્યું છે. જો 33 નું વર્ગમૂળ શોધું તો એ 5.74 આવે. એટલે કે એ પ્રમાણિત વિચલન થાય. જો વિચરણ જ પૂછ્યું હોય તો અહીંયા તમારે અટકી જવાનું. પ્રમાણિત વિચલન તમારી પાસે થાય 5.74 આનું વર્ગમૂળ. ચાલો, હવે આ વસ્તુ ક્લિયર થઈ ગઈ છે તો જઈએ નેક્સ્ટ પર. આટલું ક્લિયર છે બોસ? ઉદાહરણ 8. ચાલો, હવે અસતત આવૃત્તિ વિતરણનું પ્રમાણિત વિચલન. અસતત આવૃત્તિ વિતરણ એટલે તમને ખબર છે કે તમને xi અને fi આપશે. જેવી તમારી પાસે માહિતી હશે એમાં તમારી પાસે xi અને fi આવશે. xi એમાં તમારી પાસે અમુક ડેટા હશે x1 x2 અપ ટુ xn. એ દરેક ડેટા દરેક માહિતી કેટલી વખત રિપીટ થઈ રહી છે તમને ફ્રીક્વન્સી એની આવૃત્તિ આપેલી હશે f1 f2 અપ ટુ fn. તો એ કેસમાં જે તમે સિગ્મા સ્ક્વેર શોધશો તેમાં તમારી પાસે જે વિચરણ છે એ તમારી પાસે સેમ સૂત્ર આવશે સિગ્મા xi માઇનસ x બાર. પણ દરેક જ્યારે xi માઇનસ x બાર કરશો ત્યારે તમારે fi ને મલ્ટીપ્લાય કરવું પડશે. સિગ્મા fi xi માઇનસ x બાર હોલ સ્ક્વેર અપોન સિગ્મા n ની જગ્યાએ. હવે જે સિગ્મા fi છે એ તમારું કેપિટલ N છે. હવે અહીં x બાર શોધવા માટે કયું સૂત્ર કામ લાગશે? એ જ જે તમે અસતત આવૃત્તિ વિતરણ માટે શોધતા હતા. એટલે કે સિગ્મા fi xi અપોન સિગ્મા fi. અને આના પરથી જે તમને સિગ્મા સ્ક્વેર મળશે એ વિચરણ છે. સિગ્મા શોધશો એ પ્રમાણિત વિચલન થશે, વેરિયન્સ અને સ્ટાન્ડર્ડ ડેવિએશન. બસ આટલો જ ફરક છે fi નો. જે fi આપણે દર વખતે દરેક સૂત્રમાં જે ફરક આવેલો છે. હવે એના માટેનું મેં તમને દાખલો કરાવું. દાખલામાં તમને જુઓ તો xi અને fi તમને આપેલા છે. આપણે લખી દઈએ પહેલા. xi fi તમને ખબર છે. સૌથી પહેલા આપણે x બાર શોધવાનો છે એની મદદથી. ચાલો, x બાર શોધીશું તો ત્યાંથી આપણે xi માઇનસ x બાર કરીશું, એનો વર્ગ કરીશું. x બાર માઇનસ xi લખી શકો અથવા xi માઇનસ x બાર જે લખો. પછી એને આપણે fi સાથે ગુણાકાર કરીશું અને પછી એ બધાનો સરવાળો. ચાલો, xi મારી પાસે છે 4 8 11 4 11 17 20 17 20 24 32. fi માં 3 5 9 5 4 3 1. હવે ખરેખર x બાર શોધવા માટે મારે fi ગુણ્યા xi ની પણ જરૂર પડશે. તો હું fi ગુણ્યા xi કરી દઉં છું પહેલા. ચાલો, fi ગુણ્યા xi જો હું કરી દઉં તો મારી પાસે 4 તાલી 12 8 પચામ 40 11 નવામ 99 17 પચાસ 85 કારણ કે 18 50 90 20 ચોક
24 તાલી 72, 4 તાલી 12 ને 2 વધી પડી 3 2 6 ને 1 72, 32 એકા 32. હવે આ બધાનો હું સરવાળો કરી દઉં. અહીં મને મળશે 12 પ્લસ 40 પ્લસ 99 પ્લસ 85 પ્લસ 80 પ્લસ 72 પ્લસ 32. આ મારી પાસે થશે 420. એટલે સિગ્મા એફઆઈ એક્સઆઈ અથવા સિગ્મા એક્સઆઈ એફઆઈ જે પણ બોલો એ તમને મળ્યું છે 420. અહીંથી તમે એક્સ બાર શોધી શકો છો. અહીં પણ કરી શકો છો, પર એક પેજ આપણે લઈ જ લઈએ. તો એક્સ બાર એ તમને ખબર છે થઈ સિગ્મા એફઆઈ એક્સઆઈ અપોન સિગ્મા એફઆઈ. તો તમારે સિગ્મા એફઆઈ પણ શોધવું પડશે. સિગ્મા એફઆઈ આપણે થોડીક સ્પેસ કરી લઈએ. સિગ્મા એફઆઈ એમાં આપણી પાસે છે 3 પ્લસ 5 3 પ્લસ 5 પ્લસ 9 પ્લસ 5 ને 4 9 પ્લસ 3 ને 30. 420 ને આપણે 30 વડે ભાગીશું. ઝીરો ઝીરો ઉડી જાય. 3 એકા 3 4 તાલી 12 14. એક્સ બાર તમને મળે. હવે એક્સ બાર માઇનસ એક્સઆઈ હું શોધતો પણ જાઉં છું અને વર્ક પણ કરતો જાઉં છું. 14 માંથી 4 જાય તો 10, 10 નો વર્ગ. 14 માંથી 8 જાય. હવે જો આમાં કોઈ પેટર્ન નથી. 4 ને 4 8 છે ને 8 ને 3 11 છે. એટલે પહેલામાં પેટર્ન નથી એટલે ડાયરેક્ટ બે બે ઉમેરતા ગયા. આમાં કોઈ પેટર્ન નથી. તો ફરીથી આપણે આવી જઈએ બાળકો. એટલે આપણે શું કર્યું હતું? આપણી પાસે આવ્યો હતો જવાબ 14. 14 માંથી આપણે 4 બાદ કર્યું 10 નો વર્ગ. 14 માંથી 8 જાય 6, 6 6 36. 14 માંથી 11 જાય 3, 3 નો વર્ગ 9. બી કેરફુલ. 17 માંથી 14 જાય અગેન 3, 3 નો વર્ગ 9. 20 માંથી 14 જાય 6, 6 નો વર્ગ 36. 24 માંથી 14 જાય 10, 10 નો વર્ગ 100. આટલું તમને સિમેટ્રિક મળ્યું છે. 32, 32 માંથી 14 જાય એટલે તમારી પાસે બચશે 18, 18 નો વર્ગ 324. રાઈટ. ચાલો હવે આપણે 36, 9 અને 100. પહેલા 36 ને 9 કરશો તો તમને 45 મળશે. 45 માં 100 ઉમેરશો તો 145 થશે. 145 તમારું 2 વખત છે. ગુણ્યા 2 કરવાથી 290 થશે. 290 માં 324 ઉમેરશો તો 614 તમને મળે. અહીં પણ એનો સરવાળો કરવાનો જ નથી. માય મિસ્ટેક. આદત છે મજબૂર. હવે એફઆઈ આપણે ગુણી લઈએ ફટાફટ. ચાલો 100 ગુણ્યા 3 એટલે એ તમને મળશે 300. 36 ગુણ્યા 5 એટલે 18 ગુણ્યા 10 180. 9 9 સમજો 9 9 81. 9 50 45. 36 ચોક એટલે 18 18 144. 100 તાલી 300. 324 એકુ 324. તો જો હું બધાનો સરવાળો કરી દઈશ 300 પ્લસ 80 પ્લસ 81 પ્લસ 45 પ્લસ 144 પ્લસ 300 પ્લસ 324 આ 1374 તમને મળે. સિગ્મા એફઆઈ એક્સઆઈ માઇનસ એક્સ બાર હોલ સ્ક્વેર એ તમને મળે છે 1374. હવે વિચલન અને પ્રમાણિત વિચલન આપણે બંને શોધવાનું છે. 1374 ને આપણે ડિવાઈડ કરીશું 30 થી એટલે વિચલન મળશે. હવે વિચરણ સિગ્મા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એફઆઈ
xi માઇનસ x બાર નો વર્ગ છેદમાં સિગ્મા fi. અહીં જ્યારે વિદ્યાર્થીઓ પહેલી વાર કરે છે ને તો fi નો પણ સ્ક્વેર કરી દે છે. માઇન્ડ વેલ સ્ક્વેર xi માઇનસ x બાર નો જ છે. fi એઝ ઇટ ઇઝ છે. fi નો વર્ગ નથી કરવાનો. સિગ્મા fi xi માઇનસ x બાર હોલ સ્ક્વેર કરશો 1374 તમને મળી રહ્યું છે. 1374 ને આપણે 30 વડે ભાગી લઈશું. 45.8 આ તમને મળ્યું છે વિચરણ. હવે પ્રમાણિત વિચલન માટે આનું ધન વર્ગમૂળ આપણે લઈશું 45.8 નું. એ તમને મળશે 6.76. 6.76 ને તમે 6.77 માં કન્વર્ટ કરી શકો છો. આ વિચરણ છે ને આ પ્રમાણિત વિચલન છે. આવડશે બોસ? હવે આવા દાખલા જ્યારે જેઈ માં આવે ત્યારે આ કેલ્ક્યુલેટર વગર તમારે આ બધી વસ્તુ કરતા આવડવી જોઈએ. વર્ગમૂળ કાઢવાની શોર્ટ ટ્રીક પણ યુઝ કરી શકો, લોંગ ડિવિઝન મેથડ પણ યુઝ કરી શકો. આમાં પ્રમાણિત વિચલનનો જવાબ 6.77 આપેલો છે. ખ્યાલ આવ્યો? અસતત આવૃત્તિ વિતરણ માટે કેવી રીતે શોધી શકાય હવે તમને ક્લિયર છે કે ભાઈ પહેલા આપણે મધ્યક શોધીને આ રીતે આગળ વધી શકીએ. આમાં જો તો એક કોલમ હજુ તમે એડ કરી શકો છો xi માઇનસ x બાર વાળી. ચાલો હવે સતત આવૃત્તિ વિતરણ માટે સતત અસતત સુધી તમને ક્લિયર થઈ ગયું. હવે સ્ટેપ બાય સ્ટેપ પહેલા અવર્ગીકૃત માટે ભણ્યા પછી અસતત માટે હવે સતત. સતત માટે શું આપેલું? વર્ગ આપેલું હોય છે. તો વર્ગ પરથી આપણે શું શોધીએ છીએ? મધ્ય કિંમત. હા કે ના? રાઈટ. જો વર્ગને બી તમે જુઓ છો કે વર્ગ પણ જો જ્યાં પૂરું થાય ત્યાંથી પૂરું ના થતું હોય તો +0.5 -0.5 આપણે કરીએ છીએ. વર્ગ અને આવૃત્તિ તમારી પાસે હશે. જે આવૃત્તિ હશે તેને તો તમે fi નામ આપશો. વર્ગ હશે એમાં દર વખતે તમારી પાસે લોઅર લિમિટ, અપર લિમિટ, લોઅર લિમિટ, અપર લિમિટ એ રીતના આપેલું હશે. બધા અલગ અલગ વર્ગો આપેલા હશે. ભાઈ વર્ગ 1, વર્ગ 2, વર્ગ 3, વર્ગ 4. તમારે ખાલી જોઈ લેવાના કે જે વર્ગ છે એ તમારા કેવા અંતરાલ છે? સંવૃત અંતરાલ છે કે વિવૃત અંતરાલ છે? લાઈક ધેટ મીન્સ કે પેલા બે એટલે જ્યાં પૂરું થાય છે ત્યાંથી જ શરૂ થાય છે. ક્લોઝ ઇન્ટરવલ છે કે ઓપન ઇન્ટરવલ છે? એટલે ઓપન ઇન્ટરવલ હોય તો જરૂર લાગે તો +0.5 અને -0.5 નો ઉપયોગ કરવો જરૂર સમય, જે ઓલરેડી આપણે ભણી ગયા છે. આ જસ્ટ રિમાઇન્ડ. આ વર્ગની મધ્ય કિંમત આપણે શોધીએ છીએ જેને આપણે xi નામ આપીએ છીએ અને પછી સેમ પ્રોસિજર જે અસતતમાં તમે કરી ગયા છો. શું છે? તો ભાઈ સિગ્મા સ્ક્વેર તમે શોધશો સિગ્મા fi xi માઇનસ x બાર હોલ સ્ક્વેર અપોન કેપિટલ N અથવા સિગ્મા f. એમાં તમે ધારેલા મધ્યકની રીતથી મધ્યક શોધી શકો અથવા સાદી રીતે શોધી શકો. ઓલ ડિપેન્ડ્સ ઓન યુ. ઓકે, બીજો કોઈ ફરક નથી. તો ચાલો સેમ વસ્તુ આપણે ફોલો કરીશું. પ્રમાણિત વિચલન માટેનું બીજું સૂત્ર છે. બીજા સૂત્ર પહેલા હું તમને આ દાખલો બતાવી દઉં. રાઈટ કે ચાલો લેટ મી ચેક ઇન એનસીઈઆરટી વન્સ. હા, મેં એનસીઈઆરટીમાં જોયું. દાખલા પહેલા તમને બીજું સૂત્ર આપેલું છે તો આપણે જોઈ લઈએ. જો એ બીજા સૂત્રનું ડેરિવેશન તમને આપેલું છે, ખૂબ સરળ છે. તમે જોજો, કશે પણ અટવાવ તો કહેજો. આપણે બધા દાખલા ઘણા કરવાના છે એટલે હું એ ડેરિવેશનને સ્કીપ કરું છું. જે મેઇન પાર્ટ મારે તમને સમજાવવાનો તો એ મેં તમને સમજાવી દીધો છે. સિગ્મા સ્ક્વેર જે ઓલરેડી આપણે ભણી ગયા, જેને વિચરણ કહેવાય, કે જેનું સૂત્ર fi ના સંદર્ભમાં જો તો સિગ્મા fi xi માઇનસ x બાર હોલ સ્ક્વેરના છેદમાં સિગ્મા fi સ્વરૂપે મેં લખાવ્યું કેપિટલ N. તો અહીં તમે a માઇનસ b હોલ સ્ક્વેરનું સાદુરૂપ આપો અને fi ને અંદર ગુણાકાર કરો, પછી સિમ્પ્લિફિકેશન કરો. તો ત્યાંથી તમને કંઈક આવું સૂત્ર મળશે અને એ જ સૂત્ર તમને એનસીઈઆરટીમાં થોડુંક અલગ રીતે આપેલું છે, પણ હું જે રીતે કરાવું છું એ તમને વધારે સરળ પડશે. સિગ્મા સ્ક્વેર આ તમારી પાસે થશે સિગ્મા fi xi અથવા તમે કહેતા હો તો હું તમને બતાવી જ દઉં. સિગ્મા fi a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ b સ્ક્વેર. પણ ચાલશે કારણ કે આમાં x બાર બહાર નીકળશે અને આ પાછું -2x બાર સ્ક્વેર પ્લસ x બાર સ્ક્વેર એટલે -x બાર સ્ક્વેર જ થશે. એટલે ઇન શોર્ટ સિગ્મા fi xi બાય n માઇનસ સિગ્મા fi xi બાય n હોલ સ્ક્વેર. જો હા, સિગ્મા fi xi સ્ક્વેર બાય n
માઇનસ સિગ્મા એફઆઈ એક્સઆઈ બાય એન હોલ સ્ક્વેર. હવે સિગ્મા એફઆઈ એક્સઆઈ બાય એન ઇઝ નથિંગ બટ એક્સ બાર. કારણ કે આમાં કેવું થાય કે તમે સાદુરૂપ આપો તો એક્સઆઈ સ્ક્વેર એ વાળું પદ અહીં છે, જે વચ્ચેના બે પદ બચશે જેમાં તમારી પાસે 2fi xi છે માઇનસ એક્સ બાર સ્ક્વેર છે. તો અહીં જ્યારે સિગ્મા લગાવશો 2fi પછી 2fi અહીંયા xi x બાર 2xi x બાર. હવે તમે fi સાથે આમાં સિગ્મા લગાવશો તો શું થશે જોજો. જો આમાં fi લગાવું છું અને સિગ્મા લગાવું છું તો 2fi xi upon n એ તમને મળી જશે x બાર. એટલે x બાર એટલે 2 બાર એટલે x બાર ગુણ્યા x બાર આ તમને મળશે 2x બાર સ્ક્વેર. સમજો ખ્યાલ આવે છે? ચાલો માઇનસ હવે આ x બાર સ્ક્વેર છે એની સાથે તમે લગાવો છો સિગ્મા fi બાય n. હવે સિગ્મા fi એ પોતે n છે એટલે કેન્સલ આઉટ થઈ જશે એટલે મળશે માઇનસ x બાર સ્ક્વેર. રાઈટ, અને અહીંયા તમારી પાસે માઇનસ 2x બાર છે અને સૂત્ર વાપર્યા પછી આ પ્લસ થઈ જશે. -2 + 1 એટલે માઇનસ x બાર સ્ક્વેર બચશે. ધીસ ઇઝ નથિંગ બટ x બાર સ્ક્વેર. એટલે જો આને સાદુરૂપ આપું તો તમારી પાસે થાય માઇનસ x બાર સ્ક્વેર અને આ તમારી પાસે થાય સિગ્મા fi xi સ્ક્વેર બાય n. આ તમે માત્ર વર્ગીકૃત નહીં પણ અવર્ગીકૃત માહિતી વિતરણ માટે પણ વાપરી શકો છો fi વગર. જેને સાદી ભાષામાં એવી રીતે એવું કહેવામાં આવે છે કે પ્રાપ્તાંકોના વર્ગોનો મધ્યક એમાંથી મધ્યકનો વર્ગ આપણે બાદ કર્યો છે. સમજો પ્રાપ્તાંકોના વર્ગોનો મધ્યક માઇનસ મધ્યકનો વર્ગ. આ ડેરિવેશન છે તમે જોજો એનસીઆરટીમાં. એનસીઆરટીમાં તમને જે સૂત્ર આપેલું છે તે આ રીતે આપેલું છે. ભાઈ છેદમાંથી n સ્ક્વેરને સામાન્ય કાઢીને આપેલું છે. જે યાદ રાખવામાં ખૂબ અઘરું પડે. ખરેખર આ વ્યવસ્થિત સૂત્ર છે. જે એનસીઆરટીમાં તમને સૂત્ર આપેલું છે ને એમાં તમને અહીંથી n બહાર કાઢીને આપેલું છે. બેટર તમે આ રીતે હા પણ એનસીઆરટીમાં એક જગ્યાએ તમને આ રીતે આપેલું છે 1/n બહાર કાઢીને સિગ્મા fi xi સ્ક્વેર એ 1/n ખાલી આના માટે લખેલું છે બહાર, પણ આ રીતે લખો માઇનસ x બાર સ્ક્વેર. એટલે સિમ્પલ ને સીધી ભાષામાં આને હું એવું કહી શકું કે પ્રાપ્તાંકોના વર્ગોનો મધ્યક માઇનસ મધ્યકનો વર્ગ. મધ્યક કોનો છે? પ્રાપ્તાંકનો. સાદીને સિમ્પલ ભાષામાં યાદ રાખવા માટે ભાઈ દરેક પ્રાપ્તાંકનો તમે વર્ગ કરો છો એનું મધ્યક શોધો છો માઇનસ મધ્યકનો વર્ગ. આ તમે ઈચ્છો ત્યારે વાપરી શકો છો. જનરલી આ ફોર્મ્યુલા એમસીક્યુમાં વધારે યુઝ કરવામાં આવે છે. કોષ્ટક પરથી ગણવા માટે પણ તમે વાપરી શકો છો. એટલે કે જો xi માઇનસ x બાર ના કરવું હોય તો ઓલરેડી તમે ડાયરેક્ટલી xi નો x બાર તો તમારે શોધવાનું જ છે. સમજો x બાર તો તમારે શોધવાનું જ છે એટલે ડાયરેક્ટલી xi નો વર્ગ કરીને તમે જઈ શકો છો. xi માઇનસ x બાર કરવાની જરૂર નથી. ઘણી વખત જ્યારે તમને એવું લાગે કે ભાઈ x બાર બહુ કોમ્પ્લિકેટેડ આવેલો છે, જે રીતે પાછલા દાખલામાં 14.88 જેવો આપણો આવતો હતો ભૂલના કારણે, તો એ જે 14.88 કે એવા આવતો હોય ભાઈ ત્યારે આ ડિફરન્સ લેવાનું અઘરું પડશે. તો એવા કેસમાં ડાયરેક્ટલી તમે xi નો વર્ગ કરીને કરી શકો છો. હું તમને દાખલા કરાવીશ એટલે વધારે ક્લિયર. ચાલો જઈશું નેક્સ્ટ. પ્લીઝ ગિવ મી સમ રિસ્પોન્સ. લેટ અસ સી નેક્સ્ટ ક્વેશ્ચન નાઉ. હવે જુઓ અહીં નીચે આપેલ વિતરણ માટે મધ્યક વિચલન પ્રમાણિત વિચલનની ગણતરી કરો. તો વર્ગ તમને આપેલું છે, વર્ગ અને આવૃત્તિ તમને આપેલી છે જેને કે છે f. ચાલો હવે અહીં આપણે વર્ગની મધ્ય કિંમત આપણે લઈશું જેને હું નામ આપીશ xi. એટલે આટલું લખી કાઢીએ. પછી જે મારે મધ્યક તો શોધવાનો છે x બાર, એના માટે મારે લેવાનો છે fi xi. પછી તમારા પર છે જો તમે xi માઇનસ x બાર નો સ્ક્વેર લેવા માંગતા હોય તો એ રીતે, અને xi નો વર્ગ કરીને fi xi સ્ક્વેર કરવું હોય તો એ રીતે એક કોલમ આમાં આપણે ઉમેરવી પડશે મારા ખ્યાલથી. ક્યાં તો xi ના સ્ક્વેર સાથે fi, ક્યાં તો xi માઇનસ x બાર સ્ક્વેર y xi માઇનસ x બાર નો. ચાલો કિંમતો મૂકતા જઈશું. તો સૌથી પહેલા વર્ગ 30 થી 40, 40 થી 50, 50 થી 60, 60 થી 70, 70 થી 80, 80 થી 90, 90 થી 100.
ચાલો આવૃત્તિમાં આપણી પાસે છે 3, 7, 12, 15, 8, 3, 2. ચલો એક્સઆઈ એટલે મધ્ય કિંમત આપણે શોધી કાઢીએ ફટાફટ. તો 30 ને 40 સરવાળો ભાગ્યા 2 એટલે તમને મળે 35, 45, 55, 65, 75, 85, 95. રાઈટ. હવે આપણે એફઆઈ એક્સઆઈ કરીશું કારણ કે આપણે એક્સ બાર શોધવાનો છે. તો 35 ગુણ્યા 3 તો 5, 45 ગુણ્યા 315, 55 ગુણ્યા 12 260, 65 ગુણ્યા 15 975, 75 ગુણ્યા 8 200, 85 ગુણ્યા 3 255, 95 ગુણ્યા 2 190. બધાનો સરવાળો કરી દઈશું કારણ કે મધ્યક શોધવા માટે તો કરવાનો જ છે અને બધી આવૃત્તિઓનો પણ સરવાળો કરી દઈશું. તો 190 વત્તા 255 વત્તા 200 વત્તા 975 એકદમ કેરફુલ રહીને વત્તા 660 વત્તા 315 વત્તા 105. આ મને 3100 જેવું મળી રહ્યું છે. આ છે સિગ્મા એફઆઈ એક્સઆઈ. સિગ્મા એફઆઈ ની વાત કરી લઈએ. તો 7 ને 3 10 12 22 15 37 10 ને 3 13 50 જેવું. ચાલો 3100 ને 50 વડે આપણે ભાગવાનું છે. તો હવે એક્સ બાર બરાબર સિગ્મા એફઆઈ એક્સઆઈ અપોન સિગ્મા એફઆઈ. સિગ્મા એફઆઈ એક્સઆઈ આપણી પાસે છે 3100. 3100 ને આપણે ભાગવાનું છે 50 વડે 0 0 કેન્સલ. તમે 310 ને 5 વડે ભાગી પણ શકો છો. પણ એક સારી આદત આપું તમને. આવું હોય તો 2 વડે ગુણાકાર ને ભાગાકાર કરી દેવાનું કારણ કે 2 વડે ગુણવું વધારે સરળ થાય. 31 દુ 62 620 5 દુ 10 0 0 કેન્સલ. ડાયરેક્ટ જવાબ આવી ગયો 62. એક્સ બાર તમને મળે 2. હવે આ જે એક્સ બાર છે એનો ઉપયોગ તમે કરી શકો છો. તમે બીજા સૂત્રની મદદથી પણ કરી શકો છો. આ રીતે પણ કરી શકો છો. એક કામ કરી તમને પાઠ્યપુસ્તકમાં આ રીતે આપેલી છે. આ રીતે ઓલરેડી મેં તમને એક દાખલો કરાવી ગયો છું. તો ચાલો હું તમને હમણાં જે આપણે બીજું સૂત્ર ભણ્યા ને એનો ઉપયોગ કરીને કરાવું કે જેના માટે તમને જોઈશે એક્સઆઈ નો વર્ગ અને એફઆઈ ગુણ્યા એક્સઆઈ નો વર્ગ. એનું આપણે કાઢીશું. એક એક્સઆઈ નો વર્ગ થશે એફઆઈ ગુણ્યા એક્સઆઈ નો વર્ગ. ચાલો એક્સઆઈ નો વર્ગ આ બધાનો વર્ગો લખતો જાઉં તો આના વર્ગનું શોર્ટકટ તમને ખબર હોય તો 5 નો વર્ગ 25 અને 3 ચોક 12. આ તમારી પાસે થાય 1250. પેલું એક્સઆઈ માઇનસ એક્સ બાર થી નાની કિંમત આવે એનો વર્ગ કરી નાનું આવે. કેમ? કારણ કે એક્સ બાર તમને કંઈક સમથિંગ 62 મળ્યું તો 62 માંથી 35 જાય એટલે વેલ્યુ નાની થઈ. ત્યારે આમાં જે મોટા ગણતરી આવશે એમ 45 નો વર્ગ 4 50 20 5 6 30 6 7 42 7 8 56 8 9 72 9 દાન 90. ચાલો આ બધા સાથે એફઆઈ નો ગુણાકાર 3 ગુણ્યા 1225. ત્રીસો 75. 20 25 ગુણ્યા 7 2025 ગુણ્યા 7 14105. 3025 ગુણ્યા 12
મોટા આંકડા જોઈને ગભરાવાની જરૂર નથી. 36,300. કેલ્ક્યુલેટર છે જ તમારી પાસે, કોન્ફિડન્સ રાખવાનું. 4225 ગુણ્યા 15. 63,375. આ તો માત્ર શરૂઆત છે, મોટા આંકડા મળશે. 5625 ગુણ્યા 45,000. ચાલો 3 ગુણ્યા 72 25. 21,675. 9,025 ગુણ્યા 2. 18,050. બધાનો સરવાળો કરીશું આપણે. 18,050 વત્તા 21,650 વત્તા 45,000 વત્તા 63,375 વત્તા 36,300 વત્તા 14,175 વત્તા 3,675. 20 આ તમારી પાસે થાય છે સમથિંગ 2,02,250. એવું લાગે કરોડપતિ બનવાના આપણે લાખોમાં રમતા છીએ. ચાલો આ તમને મળી છે સિગ્મા એફઆઈ ઇન્ટુ સાઈ સ્ક્વેર ઇક્વલ ટુ 2,02,250. 2,02,250. આગળ વધીએ. આ તમારી પાસે થયું એક્સ બાર. એક્સ બાર પછી આ વર્ગ છે, એક્સઆઈ છે, એફઆઈ એક્સઆઈ છે, એક્સઆઈ સ્ક્વેર છે, એફઆઈ એક્સઆઈ સ્ક્વેર છે. આપણે મેં તમને કહ્યું તેમ વિચલન અને પ્રમાણિત વિચલન માટે જે બીજું સૂત્ર ભણ્યા તે આપણે વાપરીશું. સિગ્મા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એફઆઈ એક્સઆઈ સ્ક્વેર બાય એન માઇનસ એક્સ બાર સ્ક્વેર. સિગ્મા એફઆઈ એક્સઆઈ સ્ક્વેર બાય એન, સિગ્મા એફઆઈ એક્સઆઈ સ્ક્વેર 2,02,250. 2,02,250 ભાગ્યા કેપિટલ એન એ તમારી પાસે છે 50 માઇનસ એક્સ બાર સ્ક્વેર. એક્સ બાર એ આપણે ઓલરેડી શોધી ગયા છીએ. 62 સમથિંગ આવેલો ને આપણી પાસે, 62 નો વર્ગ. 0 0 કેન્સલ. અહીં સેમ કન્સેપ્ટ તમે વાપરી શકો છો, 2 વડે ગુણી શકો છો અથવા કેલ્ક્યુલેટરનો યુઝ કરી શકો. ભાગ્યા 50. 4,045. હવે 62 નો વર્ગ. 38,44. 201. સિગ્મા સ્ક્વેર એ તમને મળી રહ્યું છે 201. એ સિગ્મા તમને મળશે વર્ગમૂળમાં 201. સિગ્મા તમારી પાસે થશે 14.17. આટલી વસ્તુ ક્લિયર છે બોસ? 201 અને 14.18 મધ્યક. રાઈટ. એ જ વસ્તુ તમે પાઠ્યપુસ્તકમાં જોજો. આપણે એક્સઆઈ માઇનસ એક્સ બારથી કર્યું છે, એટલે મારો પર્પસ એ હતો કે તમને બંને રીત ક્લિયર થઈ જાય. જે તમને સારું લાગે એ રીતે તમે જઈ શકો છો. જ્યાં ડિફરન્સ ઇઝીલી નીકળતો હોય ત્યાં ડિફરન્સ કાઢીને જ કરવાનું. જ્યાં તફાવતમાં એવું લાગે કે ભાઈ અઘરું પડશે, બહુ પોઈન્ટ વાળું આવશે, એમાં આ રીતે કરવાનું. ચાલો ઉદાહરણ 11. નીચે આપેલી માહિતી માટે પ્રમાણિત વિચલન શોધો. એક્સઆઈ અને એફઆઈ આપેલા છે. આઈ ગેસ હા હવે તમે કરી શકો છો, કારણ કે જો હું બધું કરાવવા જઈશ તો સ્વાધ્યાય પર આપણે નહીં પહોંચી શકીશું. એટલે ઉદાહરણ 11 હું તમારા માટે હોમવર્કમાંથી રાખું છું. એકદમ સરસ દાખલો છે, એકદમ ઇઝીલી તમે કરી શકશો. 6.12 છે આન્સર. ભાઈ એક્સઆઈ છે, એફઆઈ છે, ત્યાંથી તમે એફઆઈ એક્સઆઈ શોધીને એક્સ બાર શોધી શકો છો. પછી આમાં પણ તમે જુઓ તો જે એક્સ બાર તમારો આવે એના પરથી તમારા પર છે એક્સઆઈ માઇનસ એક્સ બાર સ્ક્વેર કરીને તમારે જોવું છે. કે પછી તમારે એક્સઆઈ સ્ક્વેર કરીને જવું છે, એ રીત તમારા પર છોડું છું.
ઓકે, ચાલો. વિચરણ અને પ્રમાણિત વિચલન શોધવાની ટૂંકી રીત. હા, આગળ પહેલા આપણે આ ટૂંકી રીત હું તમને સમજાવીશ, એના બેઝ પરથી આપણે સ્વાધ્યાયનો દાખલો શરૂ કરીશું. હજુ એના પરથી પણ ઉદાહરણ હશે. હા, ઉદાહરણ 12 અને પછી એના પરથી આગળ. ચાલો, તો આ ટૂંકી રીત સમજી લઈએ ફટાફટ આપણે વિદ્યાર્થીઓ. ચાલો, જ્યારે તમને યાદ હોય કે મધ્યક શોધવા માટે જે ટૂંકી રીતનો આપણે ઉપયોગ કરતા હતા, તેનું ઇંગ્લિશમાં નામ હતું સ્ટેપ ડેવિએશન મેથડ. અને એનું ગુજરાતીમાં નામ હતું સોપાન વિચલનની રીત. એમાં તમને યાદ હોય તો જેટલી પણ માહિતી આપણને આપેલી હતી એમાંથી એક માહિતીને, એક ડેટાને આપણે એ તરીકે ધારતા હતા. એ તરીકે ધાર્યા પછી જેની વર્ગ લંબાઈ હતી h, રાઈટ, એ તમે એના માટે પણ યુઝ કરી શકો છો. અને અસતત આવૃત્તિ વિતરણ હોય એમાં પણ તમે યુઝ કરી શકો છો. અને અસતત આવૃત્તિ વિતરણ છે અવર્ગીકૃત માહિતી હોય તો એમાં પણ યુઝ કરી શકો છો, પ્રોવાઇડેડ ધેટ કે બધા ડેટા વચ્ચેની ડિફરન્સ સમાન હોય. એ એચ, તો ત્યાં તમે ભાઈ એક ડેવિએશન શોધતા હતા ડીઆઈ, જેને તમે નામ આપતા હતા xi માઇનસ a બાય h. આને તમે ડીઆઈ નામ આપીને પણ કરી શકો છો. પણ એનસીઆરટીમાં પર્ટિક્યુલરલી આ મેથડ માટે આપણે ડીઆઈ ને વાયઆઈ માં કન્વર્ટ કર્યું છે, એટલે કે બીજા ચલ તરીકે કન્વર્ટ કર્યું છે. તમે ડીઆઈ તરીકે પણ કરી શકો છો, કોઈ એટલે કોઈ જ વાંધો નથી. હવે આના પરથી જ્યારે તમે એક્સ બાર શોધતા હતા, એક્સ બાર તમારું શું થતું હતું તો ભાઈ એ પ્લસ સિગ્મા એફઆઈ ડીઆઈ, એની જગ્યાએ થઈ જશે સિગ્મા એફઆઈ વાયઆઈ અપોન એન, દેટ ઇઝ સિગ્મા એફઆઈ ગુણ્યા એચ. આ રીતે આપણે શોધતા હતા, હા કે ના? હવે આ જ રીતે તમે આના પરથી સિગ્મા એક્સ શોધી શકો છો. આ જે છે આને ખરેખર વાય બાર કહેવાય. આ શું છે તો કે ભાઈ આ વાય નો મધ્યક છે. એક્સ વાળા ડેટાને તમે વાય વાળા ડેટામાં કન્વર્ટ કરો છો, એક્સ બાર તમારી પાસે એ પ્લસ વાય બાર ગુણ્યા એચ થાય છે. કેમ? કારણ કે એક્સ માઇનસ એ અપોન એચ એ વાય છે, તો એક્સ બાર માઇનસ એ અપોન એચ એ વાય બાર થશે. આ એની પાછળનો બેઝિક કન્સેપ્ટ છે. એ જ મેથડને જે સોપાન વિચલનની રીત તમે ભણી ગયા છો એને હું બીજા પોઈન્ટ ઓફ વ્યૂથી તમને દર્શાવવાનો, સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. ડીઆઈ ના પોઈન્ટ ઓફ વ્યૂથી તમે ભણી ગયા છો, હું તમને વાયઆઈ ના પોઈન્ટ ઓફ વ્યૂથી સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. એકવાર જ્યારે તમારી પાસે વાયઆઈ નો પોઈન્ટ ઓફ વ્યૂ ક્લિયર છે, તો અહીં હવે તમે એક વસ્તુ સમજો કે આ જેવું તમને ક્લિયર થઈ ગયું છે, ત્યાંથી આપણે એક સ્ટેપ આગળ કેવી રીતે વધી શકીએ. તો વિચરણ અને પ્રમાણિત વિચલન પર જવા માટે તમને ખબર છે જે આપણે સિગ્મા સ્ક્વેર શોધીએ છીએ અથવા સિગ્મા શોધીએ છીએ, તો અહીં સિગ્મા સ્ક્વેર જે એક્સ વેરિયેબલ માટે હશે અને જે વાય વેરિયેબલ માટે હશે એ બંને સમાન આવશે, ખાલી ફરક હશે એચ નો. એટલે કે સિગ્મા એક્સ સ્ક્વેર એ તમારી પાસે આવશે એચ સ્ક્વેર સિગ્મા વાય સ્ક્વેર. ડેરિવેશન હું નથી બતાવતો, ખૂબ ઇઝી છે, એનસીઆરટીમાં આપેલું છે, તમે જોઈ શકો છો. ભાઈ બસ એકબીજાની જગ્યાએ કિંમતો મૂકો તો તમને ખબર પડશે કે આમાં એચ સ્ક્વેર સામાન્ય લેવાથી આવશે. એટલે કે વાય ના ડેટા માટે તમે સિગ્મા વાય સ્ક્વેર શોધી શકો છો. હવે સિગ્મા વાય એ ડેટા માટે શોધવા માટે એ તમારા પર છે, તમે કઈ મેથડ યુઝ કરો. અહીં હું એવું રિકમેન્ડ કરીશ કે જે વાય છે એ ખૂબ નાનો થઈ જાય છે આની મદદથી, તો તમે બીજી મેથડ યુઝ કરી શકો છો. બીજી મેથડ શું છે તો ભાઈ સિગ્મા એફઆઈ વાયઆઈ સ્ક્વેર માઇનસ વાય બાર નો વર્ગ, એટલે કે પ્રાપ્તાંકોના વર્ગનો મધ્યક માઇનસ મધ્યકનો વર્ગ. અને આ તમારી પાસે એચ સ્ક્વેર છે જ, આ તમારી પાસે થશે સિગ્મા એક્સ સ્ક્વેર અથવા સિમ્પલી સિગ્મા સ્ક્વેર. આટલી વસ્તુ ક્લિયર થઈ છે બાળકો? પ્લીઝ ગીવ મી સમ રિસ્પોન્સ. અને એકવાર તમારા હાથમાં સિગ્મા સ્ક્વેર હોય તો ત્યાંથી સિગ્મા તમે ઇઝીલી કાઢી શકો છો. હવે આમાં હું દાખલો કરાવીશ એટલે તમને હજુ વધારે ક્લિયર થઈ જશે. એટલે વિચરણ અને પ્રમાણિત વિચલન શોધવા માટેની ટૂંકી રીત, જેમાં જે વિચરણ અને કે પ્રમાણિત વિચલનનું જે બીજું સૂત્ર આપણે જોયું હતું એનો ઉપયોગ કરીશું. અને સોપાન વિચલનની રીત જ છે ઇન શોર્ટ. ક્યારે વાપરી શકીએ તો કે ભાઈ જ્યારે વર્ગ લંબાઈ સમાન, વર્ગ લંબાઈ તમને આપેલી જનરલી સમાન જ આપેલી હશે ત્યારે આપણે વાપરી શકીએ. જે અસતત આવૃત્તિ વિતરણ હોય તો બધા એક્સઆઈ વચ્ચેનો તફાવત ક્રમિક એક્સઆઈ વચ્ચે સમાન હોય કે અવર્ગીકૃતમાં સમાન હોય ત્યારે વાપરી શકીએ. તો ગણતરી તમારી સરળ થઈ જાય. એના બેઝ પરથી ઉદાહરણ 12 જોઈએ. તો ઉદાહરણ 12 માં તમે જો તો વર્ગ અને આવૃત્તિ તમને આપેલી છે, તો આવો પહેલા આપણે એને લખી દઈએ. તો વર્ગ છે તમારી પાસે, આવૃત્તિ છે, આવૃત્તિને એફઆઈ નામ આપીશું, વર્ગની મધ્ય કિંમતને આપણે એક્સઆઈ નામ આપીશું. તો જો વર્ગમાં તમારી પાસે શું શું છે, વર્ગમાં તમારી પાસે છે 30 થી 40, 40 થી 50, 50 થી 60, 60 થી 70, 70 થી 80,
80 થી 90, 90 થી 100, રાઈટ. ચાલો આવૃત્તિમાં તમે જો તો આવૃત્તિમાં છે 3, 7, 12, 15, 8, 3, 7, 12, 15, 8, 3, 2. હવે XI, XI 30 અને 40 વચ્ચેનો 35, 45, 55, 65, 75, 85, 95. ધારેલા મધ્યકની રીતે કરીએ. જો મેથડ કોઈ સ્પેસિફાઈડ નથી, આપણા હાથમાં છે. 1, 2, 3, 4, 5, 6, 7, 7 છે તો ચોથા નંબર વાળાને એ લઈ લો, સ્પેસિફાઈને. ત્યાં ડીઆઈ શોધતા હતા, અહીં આપણે YI નામ આપેલું છે. YI શું થશે? YI તમને ખબર છે, YI થાય XI માઇનસ A અપોન H. જ્યાં H શું છે? તો વર્ગ લંબાઈ. H તમારી પાસે થશે 10. જો સાદુરૂપ આપે, સિમ્પલ ને સીધી વાત છે, તમને ખબર છે 65 માઇનસ 65 0, 0/10 0. અહીં તમારે 10 10 ના ગેપ આવશે, ખરું ને? હવે XI માઇનસ છે તો આ બાજુ -1, -2, -3, 1, 2, 3. જે ઓલવેઝ તમને ખબર છે. અહીંથી તમે મધ્યક x બાર પહેલા શોધી શકો છો, અથવા x બાર ના શોધવું હોય ને સિક્વન્સમાં પહેલા તમારે પતાવી જ દેવું હોય તો પતાવી દો yi². x બાર ની રાહ જોવાની જરૂરત નથી. y² તમે કરશો તો -3 નો વર્ગ એ તમને મળે 9, 4, 1, 0, 1, 4, 9. પછી આપણે કરવાનું છે fi ગુણ્યા yi². fi ગુણ્યા yi². ચલો fi ગુણ્યા yi² જો હું કરું, fi સાથે ગુણાકાર કરતો જાઉં તો 9 તાલી 27 તમને મળે. 7 ચોક 28 તમને મળે. 12 એકા 12 મળશે. 0 into anything will give you 0. 8 એકા 8 મળશે. 4 તાલી 12 મળશે. 9 દુ 18 મળશે. આટલી વસ્તુ ક્લિયર હોય તો ફટાફટ કહી દેજો બાળકો. ચાલો આ બધાનો સરવાળો કરતા જઈશું આપણે. 27 પ્લસ 28 પ્લસ 12 પ્લસ 8 પ્લસ 12 પ્લસ 18, 105. આ 105 તમારી પાસે આવ્યું છે સિગ્મા fi yi². સિગ્મા fi yi આપણી પાસે રહી ગયું, કારણ કે અહીં એક વસ્તુ આવે સિગ્મા fi yi. લેટ મી ચેક ઇફ આઈ ટ્રાય સમ. કારણ કે મધ્યક શોધવા માટે fi ગુણ્યા yi પહેલા, જેને ત્યાં આપણે fi ગુણ્યા di નામ આપતા હતા. સિગ્મા fi yi અને સિગ્મા fi એ બંને આપણે ડિનોમિનેટરમાં કરવાનું જ છે. fi આપણે શોધી કાઢીશું અને અહીં fi yi આપણે લખી દઈશું. ડિનોમિનેટર નહીં, છેલ્લી રો એવું. ચાલો હવે સિગ્મા fi પહેલા કરી દઈએ, કરતા જ છે તો 3 ને 7 10, 12, 15, 10 ને 3 13, 50. fi ગુણ્યા yi કરી દઈએ બાળકો ફટાફટ. ચાલો fi ગુણ્યા yi માં તમને શું મળશે? ભાઈ 3 તાલી 9, 7 દુ 14, 12 એકા 12. 0 into anything will give you 0. 8 એકા 8, 3 દુ 6, 3 દુ 6. ચાલો 6 ને 6 અથવા 8 ને 6 14 માઇનસ 14 કેન્સલ. -12 વત્તા 6 ઓછા 6 ઓછા 6 ઓછા 9 ઓછા 15 મને. યસ, ધીસ કેન કમ ઇન નેગેટિવ વેલ્યુ, રાઈટ? એમાં કંઈ ગભરાવાની જરૂર નથી. આ તમારી પાસે આવ્યું માઇનસ. આટલી વસ્તુ ક્લિયર છે બોસ? ચાલો તો હવે આપણે x બાર શોધી કાઢીએ. મધ્યક થઈ જાય પછી વિચરણને પ્રમાણિત, ખરું ને? 8 ને 6 14 ને 14 કેન્સલ. આ ઓછા 6 ને ઓછા 9 ઓછા 15. ચાલો હવે x બાર એ તમારી પાસે થશે a પ્લસ સિગ્મા fi yi બાય n. સિગ્મા fi yi બાય n. સિગ્મા fi yi બાય n ઓર સિગ્મા fi to h, જેને હું y બાર કહી શકું છું. એ આપણે ધારેલો છે 65 આઈ ગેસ. સિગ્મા fi yi માઇનસમાં 15 મળી રહ્યું છે. સિગ્મા fi આઈ ગેસ 50 છે, -15. પેલું 50 છે. વર્ગ લંબાઈ 10 છે. 0 0 કેન્સલ. 5 તાલી 15. 65 માંથી 3 જશે એટલે આવશે જવાબ 62, જે ગયા કેસ. x બાર ઇક્વલ ટુ 62. બોલો મેથડ ઈઝી લાગી રહી છે બાળકો? હા કે ના?
યુ કેન ટેલ મી યસ ઇફ યુ એગ્રી એવરીવન. રાઈટ, સરળ છે ને? યસ, ડેફિનેટલી ઇટ્સ ઇઝી. ઇઝી પીઝા ચીઝી. ચાલો નેક્સ્ટ. હવે આ એક તમારી પાસે આવી ગયું છે. બીજું હવે એફઆઈ થઈ ગયું, થઈ ગયું. હવે આપણે શોધવાનું છે પ્રમાણિત વિચલન માટે સૂત્ર. ધેટ ઇઝ સિગ્મા સ્ક્વેર અથવા સિગ્મા એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એચ સ્ક્વેર. મેં તમને કહ્યું તેમ એચ સ્ક્વેર સિગ્મા વાય સ્ક્વેર આવું લખી દો ને પહેલા. એક આંખ મીચીને પહેલા આવું લખી દેવાનું એચ સ્ક્વેર સિગ્મા વાય સ્ક્વેર. એચ ઇન્ટુ સિગ્મા વાય બી થાય પણ પહેલા એ સિગ્મા એક્સ થાય પણ પહેલા આપણે સિગ્મા એક્સ સ્ક્વેર શોધીએ છીએ જનરલી. હવે તમારી પાસે થશે એચ સ્ક્વેર સિગ્મા વાય સ્ક્વેર, તો એ તમારી પાસે થશે સિગ્મા એફઆઈ વાય આઈ સ્ક્વેર બાય એન, એટલે કે વાય આઈ સ્ક્વેર નો મધ્યક માઇનસ વાય બાર સ્ક્વેર. વોટ ઇઝ વાય બાર સ્ક્વેર? વાય બાર ઇઝ સિગ્મા એફઆઈ વાય આઈ બાય સિગ્મા એફ. આટલો પાર્ટ 15/50 બરાબર એચ સ્ક્વેર. ચાલો સિગ્મા એફઆઈ વાય આઈ સ્ક્વેર, સિગ્મા એફઆઈ વાય આઈ સ્ક્વેર એ છે 105 અપોન એન, કેપિટલ એન એ છે 50. બાર પણ કાઢી શકો છો માઇનસ વાય બાર સ્ક્વેર. વાય બાર શું થશે? સિગ્મા એફઆઈ વાય અપોન સિગ્મા એફ એટલે 15/50 નો વર્ગ. સાદુરૂપ આપી દઈએ અને એચ સ્ક્વેર ની કિંમત પણ તમે 12 મૂકી શકો છો. એચ શું છે તમારી પાસે? તો કે ભાઈ 10. બરાબર ને? એકદમ ઈઝી એવરીવન. ચાલો હવે તમારા પર છે, તમારે 50 ને બહાર કાઢવું છે કે અંદર જ રાખવું છે, પોઈન્ટમાં લાવીને પછી મલ્ટીપ્લાય કરવું છે, કારણ કે આ 10 નો વર્ગ 100 છે એટલે બહાર કાઢવું થોડું વધારે ઈઝી પડે. 100/50 કરી દો તો 100 ને ગુણી કાઢો, આ 105 બચે. 1/50 બહાર કાઢ્યું તો 1/50 રહેશે. 15 નો વર્ગ 225, 1/50 ઓલરેડી અહીં. આટલું ખ્યાલ આવ્યો બાળકો? ચાલો 5 દાન 50, 5 5 ચોક 20, 5 પચામ 25, 45. 45/10 એટલે 4.5 થઈ જશે. અહીં 0 0 કેન્સલ, 5 દુ 10 એટલે 2 કૌંસમાં 105 માઇનસ 4. હવે 105 માંથી જો 4 5 જાય અથવા 4 જાય તો 101 બચે. 0.5 એટલે 100.5. 2 ઇન્ટુ 100.5 આ 200 થઈ જાય અને 201 તમને મળશે સિગ્મા સ્ક્વેરની વેલ્યુ. સિગ્મા સ્ક્વેર તમને 201 મળ્યું. 201 ઘણી વખત તમારી વેલ્યુ સિગ્મા સ્ક્વેરમાં રિપીટ થશે કારણ કે એક સ્ટાન્ડર્ડ વેલ્યુ છે. 201 નું તમે વર્ગમૂળ કાઢશો એટલે 14.17 એ તમને મળે સિગ્મા પ્રમાણિત વિચલન. ચાલો આઈ હોપ આટલી વસ્તુ તમને ક્લિયર થઈ ગઈ હશે. જવાબ એકવાર આપણે વેરીફાઈ કરી લઈએ. 62 201 14.18. ઓકે, જઈશું નેક્સ્ટ. અહીંયા તમારી બધા જ પોઈન્ટ જે આપણે ડિસ્કસ કર્યા હતા એ પૂરા થાય છે, કે જેમાં મેં તમને સમજાવ્યું હતું કે ભાઈ આપણે કેવી રીતે આપણે સરેરાશ વિચલન પરથી પ્રમાણિત વિચલન પર આવ્યા. પ્રમાણિત વિચલન મેં તમને અવર્ગીકૃત માહિતી, અસતત વર્ગીકૃત, સતત વર્ગીકૃત માટે આપી, બીજું સૂત્ર આપ્યું અને એનો ઉપયોગ કરીને આખી ટૂંકી રીત આપી. હવે એના પરથી આપણે સ્વાધ્યાયનો દાખલો શરૂ કરીએ. જે સમાન પ્રકારના દાખલા હશે એ હું તમને હોમવર્કમાં આપીશ. જે અલગ પ્રકારના હશે હું તમને કરાવીશ, તો જ આપણે સમય પર આ ચેપ્ટર પૂરું કરી શકીએ. અને આ ચેપ્ટર તમારી પ્રેક્ટિસ જ વધારે માંગે છે. 1 થી 1 અને 5 માં આપેલ માહિતી માટે મધ્યક અને વિચરણ શોધો. એટલે જો તમારે ખાલી એક્સ બાર અને સિગ્મા સ્ક્વેર આટલું શોધવાનું છે. હવે એમાં પહેલા પ્રશ્નમાં આવા ડેટા છે, બીજામાં પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓ છે, ત્રીજામાં 3 ના 10 ગુણિત છે અને ચોથું એક્સઆઈ એફઆઈ સ્વરૂપે છે, પાંચમું એક્સઆઈ એફઆઈ સ્વરૂપે છે. આઈ ગેસ પહેલું ખૂબ સરળ છે. આ બધામાં સૌથી સરળ મને પહેલું લાગી રહ્યું છે. તો પહેલું હું તમને હોમવર્ક આપું છું, કારણ કે આમાં બસ તમારે એક્સ બાર શોધવાનું છે ને એક્સ બાર પરથી સિગ્મા સ્ક્વેર શોધવાનું છે. એટલે એ તમે કરજો, ઇઝીલી આવી જશે. મધ્યક 9, વિચરણ 925 જેવું આવશે. પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓ વાળું હું તમને કરાવું છું. પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓ વાળું કરીએ. ચાલો તો આપણે આ દાખલો જોતા હતા. પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓ માટે આપણે શોધવાનું છે મધ્યક અને વિચરણ. તો પ્રથમ n પ્રાકૃતિક સંખ્યા એટલે બાળકો 1 થી શરૂ થાય. 1 2 3 4 5 6 7 8 અપ ટુ n. હવે જો મારે એનો મધ્યક શોધવો હોય
તો મધ્યક મારી પાસે શું મળે બાળકો? 1 થી n સુધીની સંખ્યાનો સરવાળો ભાગ્યા n. હવે 1 થી n સુધીની સંખ્યાનો સરવાળો શું થાય? તો એ આપણી પાસે થાય n/2 n+1 અને આ ભાગ્યા n. અહીં મારી પાસે આ થશે, આ n કેન્સલ, એટલે આ મારી પાસે થશે n+1/2 એટલે x બાર આ મને મળશે n+1/2. ચાલો હવે આ તમારી પાસે થઈ ગયો છે મધ્યક. હવે વિતરણ શોધવા માટે તમે જો મેં તમને કહ્યું ડાયરેક્ટ જો ડિફરન્સ શોધવું હોય, હવે n+1/2 થી તમે બધાનો ડિફરન્સ શોધવા જાઓ મરી જશો ભાઈ. n+1/2 -1 n+1/2 -2 up to n+1/2 -n ઘણું અઘરું પડી જાય. તો આવા કેસમાં આપણે શું કરી શકીએ? આપણે xi² એટલે કે જે બીજું સૂત્ર છે એનો ઉપયોગ કરી શકીએ. એટલે કે દરેક xi માટે આપણે xi નો સ્ક્વેર શોધી કાઢીએ. xi તમારી પાસે છે 1 to n. તો જે xi² છે સમજજો, એ તમારી પાસે આવશે 1² 2² up to n². ખ્યાલ આવે છે ને? આ લખવાની જરૂર નથી, હું માત્ર તમને સમજાવી રહ્યો છું. તો જો હું σ² મૂકું તો σ² માટે બીજું સૂત્ર સિગ્મા, મેં તમને કહ્યું તો fi માટે બતાવ્યું, પણ fi માટે નહીં, આના માટે પણ વાપરી શકો છો. એ તમારી પાસે થશે સિગ્મા xi² અપોન n, એનો એટલે કે પ્રાપ્તાંકોના વર્ગનો મધ્યક માઇનસ મધ્યકનો વર્ગ. પ્રાપ્તાંકોના વર્ગનો મધ્યક તો વર્ગમાં આ તમારી પાસે સરવાળો છે 1² + 2² up to n² અપોન n માઇનસ 12² x બાર શું છે? n+1/2. આ થશે n+1/2 નો વર્ગ. ચાલો 1 થી 1² થી n² સુધીનો સરવાળો એ તમને શું મળે? n n+1 2n+1/6. અહીં તમારી પાસે n ઓલરેડી છે છેદમાં માઇનસ, અહીં તમારી પાસે છે n+1 નો વર્ગ ભાગ્યા 4. હવે n+1/2 કોમન એટલે અહીં 2n+1/3 માઇનસ અહીં n+1/2 કોમન n+1/, કારણ કે એક n+1/2 કાઢશો તો બીજો n+1/2 બચશે જ ત્યાં. સાદરૂપ આપીશું σ². બહાર તમે n+1/2 કાઢ્યું છે, અંદર આપણે જો લસા લઈશું તો 2 2 4n + 2 4n + 2 -3n -3/6. 4n -3n એટલે એ તમને મળશે n ઓનલી. 2 - 3 એટલે -1. n+1/2 n -1/6 n² -1/12 આ તમને મળશે. σ² તમારી પાસે છે n² -1/12, જે તમારું થશે 1 થી n સુધીની પ્રાકૃતિક સંખ્યા, તો પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનું વિતરણ. એટલે મધ્યક છે n+1/2 અને વિચરણ છે n² -1/12. આ તમે MCQ માટે યાદ રાખી શકો છો, જે તમને જેઈમાં કામ લાગશે. એટલે MCQ માટે તમે ડાયરેક્ટ આ સૂત્ર સ્વરૂપે યાદ રાખી શકો. હવે તમને ખ્યાલ આવતો હશે કે ભાઈ ક્યારે કયું સૂત્ર વાપરવું. આઈ હોપ એ વસ્તુ તમને ક્લિયર થઈ ગઈ હશે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. હવે તમારી પાસે છે 3 ના પ્રથમ 10 ગુણિત. તો 3 ના પ્રથમ 10 ગુણિત આ બધા નાના દાખલા હવે તમે ગણી શકો છો, જેમાં તમારી પાસે આવશે 3 3 દુ 6 3 તાલી 9 3 ચોક 12 3 પચામ 15 3 છંગ 18 3 સતામ સોરી 16 લખાઈ ગયું, 3 છંગ 18 3 સતામ 21 8 તાલી 24 9 તાલી 27 અને 10 તાલી 30. આ તમારી પાસે થશે 1 2 3 4 5 6 7 8 9. એટલે આ હું તમારા માટે હોમવર્કમાં આપું છું. આમાં તમને મધ્યક 16.5 અને વિચરણ એટલે કે વેરિયન્સ એ તમને 74.25 મળી રહ્યો છે. ચાલો જઈશું નેક્સ્ટ. હવે પ્રશ્ન 4 ના XI જુઓ અને પ્રશ્ન 5 ના જુઓ. તમે કહેશો એ કરાવીશ બીજો હોમવર્કમાં. 4 માં જુઓ તો બધા નાના નાના છે. નાના નાના વાળું તમારા માટે સરળ પડશે. આ મોટા મોટા છે, મોટા મોટા વાળું હું કરાવું છું. પ્રશ્ન 4 હું તમને હોમવર્કમાં આપી રહ્યો છું. પ્રશ્ન 5 હું તમને કરાવીશ. પ્રશ્ન 4 માં તમારી પાસે જવાબ મધ્યકનો 19 છે અને વેરિયન્સનો એટલે કે વિચરણનો તમને 43.4 આપેલો છે. પ્રશ્ન 5 માં હું તમને કરાવું XI FI. તો સૌથી પહેલા આપણે મધ્યક શોધવાનો પ્રયત્ન કરીશું.
તો એક્સઆઈ અને એફઆઈ ને આપણે લખી દઈએ પહેલા ફટાફટ. તો ચાલો જુઓ એક્સઆઈ માં તમને શું આપેલું છે? તો કે 92, 93, 97 એક ને અલગ અલગ ડિફરન્સ છે એટલે શોર્ટકટ મેથડ ના વપરાય. 92, 93, 97, 98, 102, 104, 109. એફઆઈ માં 3, 2, 3, 2, 6, 3, 2, 3, 2, 6, 3, 3. ચાલો હવે આ એક્સઆઈ આપણી પાસે છે, આ એફઆઈ આપણી પાસે છે. હવે એક્સઆઈ અને એફઆઈ માંથી આપણે આગળ વધવાનું છે. આપણે સૌથી પહેલા આપણે એફઆઈ એક્સઆઈ શોધીએ. સિગ્મા એફઆઈ. તો ભાઈ 3 ને 2 5 ને 3 8 ને 2 10 16 17 18 19 20 21 22. એફઆઈ તમને મળશે 22. હવે એફઆઈ એક્સઆઈ. ચાલો 92 ગુણ્યા 3 કરીશું ફટાફટ. 276. 93 ગુણ્યા 2. 186. 97 ગુણ્યા 3. 291. 98 ગુણ્યા 2. 196. 102 ગુણ્યા 6. 612. 104 ગુણ્યા 3. 312. 109 ગુણ્યા 3. 327. હવે આ બધાનો હું કરી દઉં છું સરવાળો. 276 પ્લસ 186 પ્લસ 291 પ્લસ 196 પ્લસ 612 પ્લસ 312 પ્લસ 327. ત્યાં તમારી પાસે મળશે 2200. હવે સિગ્મા એફઆઈ એક્સઆઈ ને સિગ્મા એફઆઈ વડે ભાગીશ તો મને એક્સ બાર આરામથી મળી જશે. એક્સ બાર 100 આવી રહ્યો છે તો મારી પાસે ડિફરન્સ કાઢવું સરળ રહેશે. એ ડિફરન્સ વાળી મેથડથી જ જઈશું. મેથડ તમારા એક્સ બાર પર ડિપેન્ડ કરે છે. તો અહીં એક્સ બાર તમારી પાસે થશે સિગ્મા એફઆઈ એક્સઆઈ અપોન સિગ્મા એફઆઈ. સિગ્મા એફઆઈ એક્સઆઈ તમને મળ્યું છે 2200. સિગ્મા એફઆઈ છે 22. આ તમને મળ્યું 100. હવે એક્સ બાર જે તમને 100 મળ્યું છે એનો આપણે ઉપયોગ કરીએ. હવે એક્સ બાર જે તમને 100 મળ્યું છે એમાં તમે જુઓ તો એનાથી આગળ વધવા માટે આપણે એક્સઆઈ માઇનસ એક્સ બાર. એક્સ બાર તમારી પાસે છે. એક્સ બાર માઇનસ એક્સઆઈ પણ લખી શકો છો. હું ડાયરેક્ટ એક્સઆઈ માઇનસ એક્સ બાર નો વર્ગ જ લખીશ એટલે મગજ મારી. ચાલો તો 100 માંથી 92 જાય 8. 8 નો વર્ગ 64. 100 માંથી 3 જાય 7. 7 7 49. 97 જાય 3. 3 નો વર્ગ 9. 100 માંથી 98 2 જાય 2 નો વર્ગ 4. 102 ઓછા 100 2 નો વર્ગ 4. 104 ઓછા 100 4 ચોક 16. 109 ઓછા 100 9 9 9 1. હવે મારે એફઆઈ સાથે એનો ગુણાકાર કરવાનો છે. પછી મારે એડ કરવાનો છે એક્સઆઈ માઇનસ આર સ્ક્વેર. ચાલો હવે એફઆઈ સાથે જો હું ગુણાકાર કરું તો મને શું મળશે જોઈએ. તો 3 ગુણ્યા 64. 192. ચાલો પછી 2 ગુણ્યા 49 એટલે 98. ડાયરેક્ટ લખી શકીએ. 9 તાલી 27. 4 દુ 8. 6 ચોક 24. 16 તાલી 48. અને 81 તાલી 3 1 3 8 તાલી 24. 243. હવે એફઆઈ એક્સઆઈ માઇનસ એક્સ બાર હોલ સ્ક્વેર આ બધાનું હું સમ કરું. સિગ્મા એફઆઈ એક્સઆઈ માઇનસ એક્સ બાર હોલ. ચાલો જો આ બધાનો સમ કરું તો એમાં 192 પ્લસ 98 પ્લસ 27 પ્લસ 8 પ્લસ 24 પ્લસ 48 પ્લસ 243 240.
હવે આ જે 640 તમને મળેલો છે આના પરથી આપણે સિગ્મા સ્ક્વેર શોધી શકીએ છીએ આરામથી. તો સિગ્મા સ્ક્વેર સિગ્મા fi xi માઇનસ x બાર હોલ સ્ક્વેર અપોન સિગ્મા f, જેને તમે કેપિટલ N પર નામ આપી શકો. તો સિગ્મા fi xi માઇનસ x બાર હોલ સ્ક્વેર એ 640 છે. આ તમારી પાસે છે 22. 29.090. આમાં પ્રમાણિત વિચલન સુધી જ એટલે પ્રમાણિત વિચલન નથી કહ્યું, શું કહેવાય, ખાલી તમને વિચરણ સુધી જ કહ્યું છે, તો અહીં તમારે અટકી જવાનું. 29. આવડશે બાળકો? પ્લીઝ ગીવ મી સમ રિસ્પોન્સ. જો પ્રમાણિત વિચલન કહ્યું હતું તો ખાલી વર્ગમૂળ કાઢવાનું રહે. હવે આ સ્વાધ્યાયમાં જો તમે જુઓ તો આપણે 5 પ્રશ્ન પૂરા કર્યા. આના સિવાય તમે જોશો તો પ્રશ્ન 6, 7, 8, 9 અને 10 બીજા 5 પ્રશ્નો છે. અને પછી પ્રકીર્ણ ઉદાહરણ અને પ્રકીર્ણ સ્વાધ્યાય બાકી રહે છે, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું, એટલે કે છેલ્લો લેક્ચર આ ચેપ્ટરનો. તો આ ચેપ્ટરમાં આજે આપણે શું જોયું લેક્ચર નંબર 3 માં? તો લેક્ચર નંબર 3 માં બાળકો સૌથી પહેલા સરેરાશ વિચલનની મર્યાદાઓ મેં તમને બતાવી. સરેરાશ વિચલનની મર્યાદાઓ બતાવવા માટે મેં પહેલા સૌથી પહેલા તમને x બાર અને m યાદ કરાવ્યું કે મધ્યસ્થની મર્યાદા શું છે. જે જગ્યાએ મધ્યસ્થની મર્યાદા છે ત્યાં મીન ડેવિએશન અબાઉટ મીનની મર્યાદા છે. અને એ સિવાયની બધી જગ્યાઓમાં તે મીન ડેવિએશન અબાઉટ x બાર આના કરતાં વધારે હોવાથી ડાયરેક્ટ આપણે એના પર રિલાય કરી શકીએ એવું નથી. એટલે હજુ કોઈ બીજા એક એવા વિચલનની જરૂર છે કે જે આ બધી પ્રકારના ડેટાને કવર કરે. તો એના માટે આપણે વિચરણ અને પ્રમાણિત વિચલન ભણ્યા. એના માટે અહીં આના સૂત્રમાં જે આપણે માનાંક લેતા હતા એને આપણે xi માઇનસ x બારના વર્ગ તરીકે કર્યું. વર્ગ તરીકે કરવા પરથી ખબર પડી કે ડાયરેક્ટ હજુ એટલું નથી મળતું, એમાં આપણે ભાગ્યા n પણ કરવું પડશે. એ તમને સિગ્મા સ્ક્વેર મળશે અને ત્યાંથી તમને સિગ્મા મળશે. આ વિચરણ થાય અને પ્રમાણિત વિચલન થાય. પ્રમાણિત વિચલન માટે મેં તમને બીજું સૂત્ર પણ બતાવ્યું. આમાં જ્યારે અસતત અને સતત આવૃત્તિ વિતરણ માટે કરવાનું હોય ત્યારે બસ તમારી પાસે સિગ્મા fi એડ થઈ જશે. xi માઇનસ x બાર હોલ સ્ક્વેર અપોન સિગ્મા fi. જે સિગ્મા fi એ તમારી માટે નથી, બટ શું કહેવાશે કે કેપિટલ N થઈ. તો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધેટ પાર્ટ. આના સિવાય આપણે પ્રમાણિત વિચલન માટેનું મેં તમને બીજું સૂત્ર બતાવ્યું. એ પ્રમાણિત વિચલન માટેનું જે બીજું સૂત્ર હતું એમાં મેં તમને બતાવ્યું કે આપણે સિગ્મા સ્ક્વેરને તમે એ રીતે યાદ રાખી શકો છો કે સિગ્મા fi xi સ્ક્વેર અપોન n અથવા સિગ્મા fi એટલે કે પ્રાપ્તાંકોના વર્ગોનો મધ્યક માઇનસ મધ્યકનો વર્ગ. આ રીતે તમે એકદમ ઇઝીલી સોલ્વ કરી શકો છો. એને ટૂંકી રીત સાથે મેં કનેક્ટ કરી કે જેમાં તમે xi અથવા બધા ડિફરન્સીસ જે તમે શોધતા હતા yi ઇઝ ઇક્વલ ટુ xi માઇનસ a અપોન d, સોરી xi માઇનસ a અપોન h. સ્ટેપ ડેવિએશન મેથડ ઇંગ્લિશમાં કહેવાય, જેને ગુજરાતી નામ હું વારે ઘડીએ ભૂલી જાઉં છું કારણ કે ઇંગ્લિશ નામ મારા મોઢા પર ચડી ગયું છે. તો આ સોપાનની રીત, રાઈટ, જે સ્ટેપ ડેવિએશન મેથડ જેને કયા સોપાનને નામ આપ્યું છે, આ બીજું સૂત્ર પછી આપણે જોયું ટૂંકી રીત. અરે હા, સોપાન વિચલનની રીત. સ્ટેપ ડેવિએશન, સ્ટેપ એટલે સોપાન, ડેવિએશન એટલે વિચલન. સોપાન વિચલનની રીત, આ બધા વિચલન છે ને અહીં આપણે વિચરણ શોધ્યા. તો સોપાન વિચલનની રીતથી આપણે કનેક્ટ કર્યું. તો એના પરથી જે તમે x બાર શોધો છો એ ખરેખર x બાર શું છે તો ભાઈ a પ્લસ h y બાર છે. તેના પરથી તમે જે સિગ્મા x બાર શોધશો, સિગ્મા x એ h ટાઈમ સિગ્મા y થશે. સિગ્મા y અહીં આપણે એવું વલણ રાખીએ છીએ કે સિગ્મા સ્ક્વેર y શોધો છો એમાં આ ટૂંકા સૂત્રનો તમે ઉપયોગ કરો કારણ કે એમાં yi ઘણા નાના થઈ જશે. સિગ્મા fi yi સ્ક્વેર અપોન કેપિટલ N માઇનસ y બારનો સ્ક્વેર. y બાર તો તમે ઓલરેડી શોધો જ છો. y બાર શું થાય છે તો ભાઈ સિગ્મા fi yi અપોન. હવે આ મેથડ ક્યારે વાપરવાની, આ સૂત્ર ક્યારે વાપરવાનું એ મેં તમને કરાવ્યું કે જ્યારે તમને લાગે x બારથી તફાવત શોધવા ઘણા અઘરા પડે છે ત્યારે વાપરવાનું. આ fi વગરના દાખલામાં પણ થઈ શકે છે, જે ઓલરેડી મેં તમને કરાવ્યું. આનું પણ હું તમને કોષ્ટક સ્વરૂપ આપીશ. તો ઇન શોર્ટ આજે કંઈક આટલી વસ્તુ આપણે ભણ્યા છીએ. આને જો તમારે તમારા કોષ્ટકમાં એડ કરવું હોય, સમજજો, આ તમારી પાસે આ કોષ્ટક જે આપણે ઓલરેડી સ્ટાર્ટિંગમાં આ બધા માટે આપણે જોયું હતું, આને તમારે કોષ્ટકમાં એડ કરવું હોય
તો આવતીકાલના એટલે કે આના પછીનો જે નેક્સ્ટ લેક્ચર હશે, જે આ ચેપ્ટરનો છેલ્લો લેક્ચર હશે, એમાં હું તમને પાછું બધા સૂત્રોનું રિવિઝન આપી દઈશ. છેલ્લે આપણે કરીશું. એના પરથી તમારા મગજમાં આ ચેપ્ટર આખું ક્રિસ્ટલ ક્લિયર થઈ જશે. પછી તમને કોઈ રોકી નહીં શકે અને મસ્ત એપ્લિકેશન બેઝ ક્વેશ્ચન્સ આપણે કરીશું નેક્સ્ટ લેક્ચરમાં, જે તમારા પ્રકીર્ણ ઉદાહરણો અને પ્રકીર્ણ સ્વાધ્યાયમાં આપેલા છે કે રિયલ લાઈફમાં તમે આને ક્યાં વાપરી શકો છો. હોમવર્કની વાત કરું તો ભાઈ એક ઉદાહરણનો દાખલો અને અમુક સ્વાધ્યાયના દાખલા મેં તમારા માટે હોમવર્કમાં રાખ્યા છે. એક ઉદાહરણનો દાખલો અને સ્વાધ્યાયના અમુક દાખલા મેં તમારા માટે હોમવર્કમાં રાખ્યા છે. એને પૂરા કરજો. આજે હું તમારા સાથે આ લેક્ચર સાથે ડીપીપી પણ આપીશ. એ ડીપીપીના પ્રશ્નો પણ કરજો. પ્રશ્નો ઘણા મોટા છે, વધારે છે, એટલે ડીપીપીમાં મેં તમને 5 પ્રશ્ન જ આપ્યા છે દર વખતે, એટલે તમે પૂરા કરો. આજની ડીપીમાં પણ જેટલા પ્રશ્નો હશે એટલા પૂરા કરજો. અને જે પણ ડાઉટ એ પૂછજો, તમને ખબર છે કે હું બધા ડાઉટના જવાબ આપું જ છું. Okay, so till then, bye everyone. See you in next maths lecture.